प्रह्लाद नारद पराशर पुण्डरीक व्यासाम्बरीश शुक शौनक भीष्मदाल्भ्यां रुक्माङ्गदार्जुन वसिष्ठ विभीषणादीन् पुण्यानिमान् परम भागवतान् स्मरामि। ओम देवकी सुत गोविंद वासुदेव जगत्पते देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गता। सरस मजानी गर्भकथामां આપણે મળ્યા છીએ અને આનંદ અને ઉત્સવ કરીએ છીએ। આપણી ગર્ભકથામાં બહુ સંગીત તામઝામ કે આવું નથી, પણ છતાંય બહુ આનંદપૂર્વક આપણે વિતાવીએ છીએ, કારણ કે જે મેઇન કન્ટેન્ટ છે એને આપણે પૂરો ન્યાય આપવાનો પ્રયાસ કરીએ છીએ। મુખ્યત્વે 3 દિવસ આપણે જે ડિવાઈડ કર્યા હતા એમાં પ્રથમ જે હતું એ ભારતીય વિજ્ઞાન અને ધર્મશાસ્ત્રો આધારિત ગર્ભ સંસ્કાર કઈ રીતના ચાલે છે। બીજો દિવસ હતો એ ખાસ એટલા માટે હતો કે અલગ અલગ થેરાપીઝ જે આધુનિક વિજ્ઞાન માને છે પણ ભારતીયો માટે એકદમ જ સહજ છે। આપણને વૃક્ષ સાથે બેસવું, તુલસીને જળ આપવું એ બહુ મોટી વાત નથી લાગતી। પાશ્ચાત્યો ખાસ કરીને જેને આપણે બહુ આધુનિક કહીએ છીએ એ બધા લોકો એવું ઈચ્છે કે અમે કંઈક નવું સંશોધન કરીએ છીએ એટલે એ ગોતી આવે। લીમડાના વૃક્ષમાં આ પ્રકારનું તત્વ છે અને લીમડા પાસે બેસવાથી, પીપળા નીચે બેસવાથી આવા પ્રકારના રોગો દૂર થાય છે, જે આપણને વર્ષોથી કીધું છે। એટલે આપણને ટ્રી થેરાપી નવી નથી લાગતી। પણ ફોરેનમાં તમે વિશ્વાસ નહીં કરો, મેં જેની 2-3 પેઢી જતી રહી છે અહીંયાથી ત્યાં, એ લોકોને પણ આજે અનબિલિવેબલ વસ્તુઓ લાગે છે કે આપણે એમને કહીએ કે તમે ત્યાંની નર્સરીમાંથી પીપળાનો કે વડનું એક ઝાડ લાવો અને પછી તમે રાખો। ખાલી રાખવા માત્રથી એ લોકોને પોઝિટિવ એનર્જી ફીલ થાય છે। ત્યાંના ઘરોની વ્યવસ્થા થોડીક એવી રીતના હોય કે એમની પાસે વાળો હોય, જો પોતાનું ઘર કે એવું થોડુંક વ્યવસ્થિત લીધું હોય તો એ વાડામાં એ વૃક્ષ વાવે છે અને એમને બહુ સારો બેનિફિટ મળે છે, દેખાય। કારણ કે જે પ્રકૃતિએ દીધું છે, પ્રકૃતિ જે આપવા બેઠી છે એ આપણે લઈએ એટલે આનંદ જ આવવાનો છે। પ્રકૃતિને જે નથી આપવું, ક્યાં તો પ્રકૃતિથી જે વિપરીત છે એની સાથે જ્યારે આપણે જવા માંગીએ છીએ ત્યારે આપણને બહુ બધી તકલીફ પડતી હોય છે। આપણું શરીર ગાયનું દૂધ ખાવા માટે સૌથી વધુ સુપાચ્ય આપણા શરીર માટે છે બનેલું છે, ભેંસનું ત્યાર પછી બકરીનું। હવે આ બધી સિસ્ટમમાં આપણે કેમિકલનું બનેલું દૂધ જો પીવા જઈએ તો એને ન મજા આવે। દૂધને મેળવીને છાશ બને, દહીં ને એમાંથી છાશ બને, એ છાશ માટે આપણું શરીર બનેલું છે, એ ઘી માટે આપણું શરીર બનેલું છે। આપણે એવી અપેક્ષા રાખીએ અને આપણે એવું કરીએ કે દૂધમાંથી મલાઈ કાઢીએ, મલાઈને જ ફેંટી અને એમાંથી બટર કે ઘી જે બનાવવું હોય કાઢીએ, એના માટે આપણું શરીર નથી બનેલું। એટલે કાવ થેરાપીની અંદર એક પરફેક્ટ મેથડથી ઘી અને દૂધ ખાલી બનાવવામાં આવે, આની પણ અસર છે। એટલે આપણને નવીન નથી લાગતું અને એ લોકો માટે એકદમ નવીન છે, પણ આપણે હવે એ પરિસ્થિતિમાં આવી ગયા છે કારણ કે આપણું મૂળ વતન છોડીને અહીંયા આવ્યા બાદ, મતલબ પોતપોતાના શહેરોમાં આવ્યા બાદ એ લોકો બહુ નસીબદાર છે જે પોતાના મૂળ વતનમાં છે। હવે એવું વિચારવું કે હવે એવું જોવું કે આ નહીં તો એના પછીની 2 પેઢી પછી એ જ પરિસ્થિતિમાં આપણે આવી જશું, તો તમારો ને મારો સાથે પ્રયાસ એવો છે કે આપણે બહુ બધું બચાવીએ। એક પેઢી દરમિયાન, માનો કે અત્યારે તમારું બાળક ગર્ભમાં છે, મોટાભાગની માતાઓનું કે જોડાનાર વ્યક્તિઓના બાળકો 2, 5, 7 વર્ષ આસપાસના હશે, અથવા તો એમના ઘરમાં 2, 5, 7 વર્ષના બાળકો જેવા હશે, એમના પુત્રીને ત્યાં, પુત્રને ત્યાં, તો એમણે જોયું કે એમના માતા પિતાએ, બા દાદાએ એક વાત એવી ઉઠાવી છે કે અમે ક્યારેય પણ પ્રાર્થના કર્યા વગર ભોજન કરતા નથી। હવે જો ખાલી આ એક વાત એમણે જોઈ એટલે એમણે સ્વીકારી લીધી અને ત્યારબાદ એમની મદદથી એ સંતાનોએ સ્વીકારી। હવે જ્યારે એમને ત્યાં સંતાનો આવવાના છે અને એમને ત્યાં જે સંતાન આવશે એમને શીખવવું નહીં પડે કે પ્રાર્થના કર્યા વગર ભોજન ન કરે। જ્યારે આપણે થાળી પર જમવા બેસીએ
અને પ્રાર્થના કરીએ તો અજુગતું લાગે, નવીન લાગે. કોઈક માણસને જોઈને એમ થાય કે આ શું કરે છે. આ જ વસ્તુ જો તમે વિદેશમાં ત્યાંના પરિવારના બાળકો સાથે એ બાળકોને શીખવો તો તમને ધોમ માન સન્માન અને પૈસા બે મળે. સન્માન કે પૈસા માટે વાત નથી, પણ આપણને ત્યાંથી મળતું માન સન્માન ને પૈસા ગમે છે ને એને માટેની વાત છે. ઘણા બધા પિક્ચરોમાં આપણે જોયું હશે કે માતા પિતા અને બાળકો એમ કહે કે હે ઈશ્વર તુમને મુझे ये आज की रोटी दी इसके लिए आपका धन्यवाद. ક્રિશ્ચિયન, મુસ્લિમ, યહૂદી, પારસી બધા જ ધર્મમાં નિયમો સમાન જ છે. તો કેમ કહી શકીએ કે બધા ધર્મ અલગ અલગ છે, ક્યાં તો બધી વસ્તુઓ, બધી વ્યક્તિઓ, બધી વાતો અલગ અલગ છે? બધું એક જ છે, એક જ રીતે ચાલે છે અને આખી પ્રકૃતિ એક જ છે. પણ મારું ગામ, મારા દેશમાં રહેતા લોકોની વિચારસરણી અલગ છે, એમનું દેશ, એમનામાં રહેતી વિચારસરણી અલગ છે. તો પાણી તરસ છીપાવે છે એ એમને માટે સાચું છે, મારે માટે સાચું છે. પાણી સ્વચ્છતા લાવે છે એ એમને માટે સાચું છે, મારે માટે સાચું છે. આપણે ત્યાં આમ હાથ ધોવે છે, એમને ત્યાં આમ હાથ ધોવે છે, પણ ધોવે તો પાણીથી જ છે. જ્યાં સૈદ્ધાંતિક ફરક છે ત્યાં માણસે અલગ થઈ જવાનું છે. ત્યાં પછી એને માટે ઝઘડા નથી કરવાના. થાય છે ત્યાં કે તું સાચો ને હું સાચોની વાતમાં આપણે ઝઘડવા માટે મથી પડીએ છીએ ને તું ખોટો ને હું સાચોમાં આવી જઈએ છીએ. એટલે તું એ સાચો ને હું એ સાચોની વાત રહે ત્યાં સુધી સાથે રહેવાનું, પછી અલગ પડી જવાનું. પરિવારમાં આવું સંભવ છે કે? કારણ કે આપણે બ્રહ્માંડની વાત કરીએ તો એમાં પ્રત્યેક અણુ બીજા અણુ ઉપર હાવી થવા માટે મથે છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, એટલે નાની માછલી મોટી માછલીને ખાય. ઈશનું સામ્રાજ્ય છે, જે મોટું છે, મહાન છે, બળવાન છે, તાકાતવાન છે, એનું સામ્રાજ્ય થશે. તો એ આપણે માટે ચોક્કસ તક છે કે મારું સંતાન ઈશ બનશે. મારું સંતાન સામ્રાજ્ય કરવા માટે જન્મે છે. મારું સંતાન પોતાના સારા વિચારો લઈને શા માટે રાજ્ય ન કરે? રાજા જ્યારે મદાલસાને કહે છે કે તમે એમ લાગે છે કે આ રાજા બનીને માત્ર ભોગ જ ભોગવવાના હોય છે, રાજા બનીને ભોગ છોડવાને એવું સંતાન તું બનાવી શકે છે ને તું બનાવ. ઘણી બધી માતાઓ સાથે આજે ફોન પર વાત થઈ તો એમની ઈચ્છાઓ બહુ દિવ્ય છે, અતિશય જબરદસ્ત. અને તેઓ ઈચ્છે કે અમારું આવું જ સંતાન બને. અને હું કહું છું કે એમનું એવું સંતાન નહીં બને જો એમનો પ્રયત્ન નહીં હોય તો. એમને બનાવવું પડશે. બની નથી જતું, બનાવવું પડે છે. હવે આ બનાવવાની પ્રક્રિયામાં એનું બેઝ મટીરિયલ મને કે એમને નથી ખબર. તો માણસનું બેઝ મટીરિયલ શું છે કે ભાઈ આવા આવા પ્રકારના ગુણો હોવા જોઈએ, આવા આવા પ્રકારની વાતો હોવી જોઈએ. સમાજ અત્યારે એનાથી પણ અનભિજ્ઞ છે. માટે આપણે આ વર્ગ ગોઠવી અને તમારી અને મારા સહિયારા પ્રયાસથી એવું કરવાનો પ્રયાસ કરે છે બધા સુધી આ વાત પહોંચે. શા માટે આ 3 દિવસ દરમિયાન આપણે એવી માતાઓને પસંદ કરી કે જેમને બેડ રેસ્ટ છે, IVF, IUI, ક્યાં તો એવી કોઈ પણ ડિજિટલ પ્રોસેસથી જવાનું? તમે અમારી જ વાત સાંભળો તો અમે પોતે કહીએ કે જ્યાં સુધી અતિશય આવશ્યકતા નથી ત્યાં સુધી ડિજિટલ પ્રોસેસથી, આધુનિક પ્રોસેસથી બાળકો બનાવવાની આવશ્યકતા નથી. સૃષ્ટિને જરૂર છે તો હવામાંથી કાઢીને બાળક આપી શકશે અને તમને માત્ર પાલન કરવાની જવાબદારી સોંપશે. જેમ કૃતિકાઓને કાર્તિકેય પાલન કરવા માટે મળ્યો, જેમ યશોદાને કૃષ્ણ પાલન કરવા માટે મળ્યો. આવશ્યક માતા બનવું છે. માતૃત્વ ભાવ હશે તો સંતાન તો તમારી જાતે તમારા ખોળામાં આવવા તૈયાર છે. અને આપણે જાવાને ફાંફા મારીએ છીએ કે મારે ત્યાંથી જ સંતાન આવે એમ, મારી કોખમાંથી જ જન્મેલું સંતાન મારું. ત્યાં સુધી તમે માતા બની જ નથી શકવાના. એક ઉત્તમ માતાનો પહેલો નિયમ છે કે એ માતા છે, એને માટે સંતાનોમાં ભેદ નથી. એક બહુ જ સરસ પ્રસંગ છે, પંચગિનીની સ્કૂલમાં બનેલો છે કે પ્રિન્સિપલ બેઠા હોય, સામે એક સ્ત્રી બેઠી છે અને એની પાછળ એક છોકરી ઊભી છે.
છોકરી સહેજ રળમસ ચહેરાવાળી છે અને સહેજ ડરેલી ને એવી રીતના આમ ઊભી છે. અને પ્રિન્સિપાલ એમ પૂછે છે કે આ પહેલા વર્ષમાં છો તમે આ સ્કૂલમાં? એટલે છોકરી કહે છે હા. અને પેલી સ્ત્રી બોલે છે કે મેં મારી નજરે જોયું છે કે આ નામનો છોકરો એને ચીડવે છે, ખીજવે છે અને એને ન ગમે એવી રીતના, મતલબ આ બાળકો કેમ એકબીજાને ખીજવતા હોય નવા આવનાર વિદ્યાર્થીઓને, કે એ મેં મારી નજરે જોયું છે. એટલે પ્રિન્સિપલ એમની સામે જોઈને એમ કહે છે કે તો તું ગભરાઈને નથી અમને કહેવા આવતી? એટલે પેલી છોકરી આમ નીચે જોઈને ઊભી છે. પ્રિન્સિપાલ છોકરાઓને બોલાવે છે, પટાવડો એ છોકરાઓને લઈને આવે છે. એટલે પ્રિન્સિપલ એ છોકરાઓને ખીજાય છે. અહીંયા સુધીનો સીન બહુ સરસ છે, બહુ જ સરસ. અને પછી છોકરાઓ પણ સમજી જાય છે, એમ સમજો, કારણ કે બહુ સમજદાર પરિવારમાંથી આવતા હતા, એટલે ક્યારેક ભૂલ થઈ જાય, દેખાદેખીથી આમ તેમ થઈ જાય. એટલે એ છોકરાઓ પછી સમજીને જ સરને એમ કહે છે, પ્રિન્સિપલને, આચાર્યને, કે સર અમારી ભૂલ થઈ ગઈ ને હવે ક્યારેય અમે નહીં કરીએ ને, કોઈ કરતું હશે એને અમે ના પાડશું અને જે થતું હશે એને બચાવશું. એટલે પ્રિન્સિપલ કહે કે ભાઈ માફી અમારાથી નથી માંગવાની, માફી કે આ બંનેથી માંગો. આ બંને એટલે પેલી બેન જે ખુરશી પર બેઠી છે એ, અને પાછળ પેલી છોકરી ઊભી છે એ. તો પ્રિન્સિપાલને માટે એ મા દીકરી છે. પેલી છોકરી પણ એ સ્ત્રીને ઓળખતી નથી, કારણ કે મતલબ એને એમ કે આ મારી જ મા છે ને એને મને જોઈ લીધી હશે એમ. એટલે પેલી સ્ત્રી ઊભી થાય છે અને આમ પાછળ ફરીને જોવે છે તો જે છોકરો ખીજવતો હતો ને એની મા હતી. એટલે આને વિડીયોના રૂપમાં બહુ સરસ પ્રેઝન્ટ કર્યું છે, પણ આપણી કલ્પના શક્તિ વધે એટલે હું મોટે ભાગે એવો પ્રયાસ કરું કે એને તમને વર્ણન કરીને સંભળાવું. પણ એ સ્ત્રી ઊભી થઈને પાછળ ફરે છે અને ઓલો છોકરો અવાક થઈ જાય છે ને આ છોકરી અવાક થઈ જાય છે. મને એમ કે આ મારી માં છે ને આ તો કે પેલા છોકરાની માં છે. પ્રિન્સિપાલ કે અમારે આવા જ વાલી જોઈએ છે. ઈશ્વર કૃપાએ અમને એવા વાલી મળે પણ છે. પોતાના છોકરાની ભૂલ જોઈ શકવી અને પોતાનો છોકરો ખોટા રસ્તા ઉપર ન જાય, એટલે પેલી માનો છેલ્લો ડાયલોગ એવો સરસ છે એ કે આશા રાખું કે આ ભૂલ તને સમજાશે આજીવન માટે. એટલે આપણે એવી કોઈ તૈયારી કરતા જ નથી કે હું મારા બાળક માટે આ વાત આજીવન આપીશ. આપણી તકલાદીને સંભાવ થોડાક નાના પીરિયડ માટેની નાનકડી વાતો હોય કે ચાલો ને ચાલીએ કરીએ ને પૂરું કરી દઈએ, અને પછી અપેક્ષા રાખીએ કે વિશ્વ વિજયી સંતાન અમને પ્રાપ્ત થાઓ. એવું ન થાય. વિશ્વ વિજયી સંતાનની કામના છે તો જ્યાં સુધી વિશ્વ વિજય નથી થતો ત્યાં સુધી હું મારા સંતાનો માટે પ્રયાસ કરીશ. અને ગર્ભ એટલી પવિત્ર વસ્તુ છે, ગર્ભાધાન એટલી દિવ્ય ક્રિયા છે કે તમારી કેપેસિટી વધે છે, એટલે એ તમારા શરીરની નથી વધતી, તમારા જીવની, આત્માની, મનની કેપેસિટી વધે છે. તમે એમ ન માનો કે આ વખતે તમે જે સંતાન જન્મ આપી દીધું છે એ ઉત્તમ છે. તમારી પાત્રતા ડબલ થઈ છે. આ સંસાર છોડીને ફરી પાછા સંસારમાં આવશો ત્યારેથી એનાથી અપગ્રેડ થનારું સંતાન તમને પ્રાપ્ત થવાનું છે. આ વખતે તો જે ઉત્તમ છોડીને ગયા એને ત્યાં ઉત્તમ સંતાન આવશે, એને ત્યાં ઉત્તમ સંતાન આવશે ને એમની કેપેસિટી એટલી થઈ જશે ને કે હવે તમારો જન્મ થશે અને ત્યારે તમારે ત્યાં પાછું એક ઉત્તમ સંતાન આવશે, એને ત્યાં જન્મ લેશો ત્યારે. એટલે આ તમે તમારા માતા પિતા જ નિર્માણ કરો છો. તમારે કેવા માતા પિતાની કુખે જન્મ લેવો છે ભાઈ? શારીરિક રીતે સક્ષમ, બૌદ્ધિક રીતે સક્ષમ, સિદ્ધાંતોથી ભરપૂર, બનાવો એવા સંતાન. અને આ તો તમને બહુ દિવ્ય વાત કહું, હું માનું કે પ્રત્યેક માતા જીજા છે ને પ્રત્યેક બાળક જે છે શિવાજી જ છે. કારણ કે આ ક્રમમાં તમે ઉત્તમ સંતાન નિર્માણ કરો, ઉત્તમ સંતાન નિર્માણ કરો, ઉત્તમ સંતાન નિર્માણ કરો. તમને શું ખબર તમે જ શિવાજી થઈને પાછા આવવાના છો, તમે જ જીજાબાઈ થઈને પાછા આવવાના છો. પણ હવે એ શિવાજી ને જીજાબાઈ આવે એને માટેની તૈયારીઓ તો કરવી પડે કે નહીં? દશરથના માતા પિતાનું નામ કેટલાને આવડતું હતું નેટ પર સર્ચ કર્યા વિના? મેસેજ કરો તો. બહુ સરસ. પછી
ચંદ્રના માતા પિતાનું નામ કેટલાને આવડતું હતું? ચંદ્રના માતા પિતાનું નામ? પિતાનું આવડતું હતું, માતાનું નહોતું આવડતું. અજ અને ઇન્દુમતી, એનો વિવાહ પ્રસંગ અદ્ભુત. અજની જે શૂરવીરતા છે ઇન્દુમતી સાથે લગ્ન કરતી વખતે, એવી શૂરવીરતાથી કોઈ સ્ત્રી કોઈ પુરુષને પરણે ને એને ત્યાં દશરથ જેવું જ સંતાન આવે. અને તમને રામ પૂર્ણ લાગે છે, પણ વાસ્તવમાં તમે વસિષ્ઠની દ્રષ્ટિએ જુઓ, પેઢી દર પેઢી પ્રયાસ કરતા કરતા છેક ઇક્ષ્વાકુથી શરૂ કરી અને દશરથ જેવું સંતાન આપ્યું ત્યાં સુધી, ઇક્ષ્વાકુ રાજાથી શરૂ કરી વિવસ્વાન, સૂર્યના વિવસ્વાન, વિવસ્વાનથી ઇક્ષ્વાકુ, ઇક્ષ્વાકુથી શરૂ કરી છેક રામ જેવું સંતાન આપવા માટે દશરથને તૈયાર કરવો, પેઢી દર પેઢી એક 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 ગુણ કાઢતા આવ્યા છે. એક એક ગુણ એમના જીવનમાંથી આમ બહાર ખીલવો છે, બહાર ખીલવો છે, બહાર ખીલવો છે. અને ત્યારે દશરથ બધી જ રીતના સંપૂર્ણ એવું સંતાન એટલે દશરથ નિર્માણ થાય છે. અને એ પૂર્ણ કપલ ને ત્યાં પૂર્ણ ઈશ્વર અવતરિત થાય છે. અને આ તો તમે એમ સમજો કે રામાયણની અંતર્ગત પણ માત્ર રામ વિષ્ણુનો અવતાર નથી. રામમાં વિષ્ણુ અંશ સૌથી પ્રમુખ છે. એ વિષ્ણુ અંશ 4 ભાગમાં અવતરિત થઈને આવે છે. રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન. એટલે ચારેય ભાઈઓ એટલા દિવ્ય છે. અનસુયાની વાત તમે જાઓ, આપણને એમ થાય કે મેં તમને પાણીની વાત કરી હતી ને કે તમારા સ્વામી આવે એટલે હસીને ખાલી પાણી આપવાનું. બહુ સરસ પ્રસંગ છે કે ક્યારે ઉત્તમ સંતાન મળે. તમે જો અત્રિ ને અનસુયાના ઉત્તમ સંતાન એટલે IVF IUI વાળી માતા શું કામ પસંદ કરી એની વાત કરું છું. કે અત્રિને તપ અને સમાધિનો અનહદ શોખ, અને અનસુયાને પોતાના પતિની સાથે બધી જ વાતમાં સહભાગી થવાનો અનહદ શોખ. એક વખત અત્રિ કે તરસ લાગી છે, તો અનસુયાજી પાણી લઈને આવે ને ત્યાં અત્રિ મુનિ સમાધિમાં બેસી ગયા. હવે સમાધિમાં બેસી ગયા એટલે વર્ષો સુધી સમાધિ ચાલી. અને જ્યારે સમાધિ ખુલે છે એટલે એમ સમજો કે એક તપ ઓછામાં ઓછું 12 વર્ષ તો થયું જ. અને પછી અત્રિ મુનિ આંખ ખોલે છે તો અનસુયા ત્યાં પાણીનો ગ્લાસ લઈને ઊભા હોય. એટલે અત્રિ કે લાવો લાવો પાણી, કે કેટલો સમય છે? અનસુયા કે 12 વર્ષ છે. તો ત્યારે અત્રિ એમ કીધું કે આ પતિવ્રતા, તારું મતલબમાં પતિપરાયણતા જે છે, તું પતિને નારાયણમાં ભેદ કરતી નથી, એનું ફળ ઈશ્વર તને ચોક્કસ આપશે. અને બંને સાથે ઉત્તમ સંતતિ માટે નારાયણનું તપ કરે છે અને 3 ઉત્તમ સંતાનો મેળવે છે. ચંદ્ર, દત્ત અને દુર્વાસા. જેમાં દુર્વાસામાં શિવ તત્વ પ્રધાન છે, ચંદ્રમાં બ્રહ્મ તત્વ પ્રધાન છે, અને વિષ્ણુ તત્વ, અને 3 સમૂહ એટલે દત્તાત્રેય. એટલે બહુ દિવ્ય કથાઓ, દિવ્ય વાર્તાઓ છે. તો એવી માતાઓ જે 12 વર્ષ ઊભી રહી શકતી હતી, એવી માતાઓને અત્યારે વર્તમાન કાલ પરિસ્થિતિને આધારે એવી પરિસ્થિતિ છે કે ગર્ભ જ નથી રહેતો. તો હવે એ સ્ત્રી ક્યાંયથી પણ જો સ્પર્મ લઈને આવે છે, ઘણીવાર ડોનર સારો હોય ન હોય, આપણને ખબર હોય ન હોય, આવી પરિસ્થિતિમાં જે સંતાન આવે છે એ જો કોઈ પણ ધ્યેય, ગોલ કે આ પ્રક્રિયા વગર જન્મી ગયું, તો હવે તમે 3જી 4થી પેઢી પછી આ સંસારની કલ્પના કરો. તો તમારે ને મારે આ સૃષ્ટિમાં જન્મ લેવો છે બહુ ઉત્તમ કામ કરવા માટે. તો આપણે એવા માતા પિતા આપણા બાળકોને બનાવવા પડશે. એટલે એક ગર્ભ સંસ્કાર ક્યાં સુધી ચાલે? તો આપણે શરૂ કરીએ ત્યાંથી લઈ અને સંતાન જન્મે ને એનું સંતાન જન્મે ત્યારે એક સાયકલ પૂરી થાય.
પછી એને ત્યાં સંતાન જન્મી ગયું ત્યારે બીજી સાયકલ ચાલુ થઈ. તો આ સાયકલ 3 પતે એટલે ચોથી પેઢી આવે ને આપણી, ત્યારે એમ સમજો કે તમારી વાત 100% સફળ થઈ. ચંદ્રમાં બ્રહ્મ તત્વ પ્રધાન છે, દુર્વાસામાં શિવ તત્વ પ્રધાન છે. એટલે આપણને હજી એ કલ્પના નથી. જેવી રીતના વિષ્ણુના 10 અવતાર છે એવી રીતના શિવના પણ છે. એકાદશ રુદ્ર એ અલગ વાત છે. આપણને એકાદશ રુદ્ર ખબર છે, તો એવા નારાયણના એ પ્રકાર છે. 9 પ્રકારના નારાયણ છે, 11 પ્રકારના રુદ્ર છે. તો અમુક વસ્તુ આપણા સુધી 11 રુદ્ર ખબર છે, એમ શંકરના અવતાર નથી ખબર. અને વિષ્ણુના 10 અવતાર ખબર છે, 9 પ્રકારના નારાયણ નથી ખબર. તો બંને ચાલે. હવે કોઈકની એક વાત ચાલી ગઈ છે ને લોકોએ કીધી છે ને આપણે સાંભળી લીધી છે. રિસર્ચ તો કંઈ કર્યું નથી, વિશેષ તો કંઈ ગોત્યું નથી. એ ગોતતા નથી, સાંભળતા નથી, મેળવતા નથી, ત્યાં સુધી પ્રાપ્તવ્ય નથી. અને પ્રાપ્તવ્ય નથી ત્યાં સુધી પરિણામ નથી. પરિણામ નથી તો પછી આપણી અપેક્ષા જ નિરર્થક છે. પણ તમે ચોક્કસ વિશ્વાસ ધરાવો કે હું જોઈ શકું છું, જે પ્રકારે તમે મેસેજ મોકલો છો, જે પ્રકારે આપણા બધાના જવાબ આવે છે, બધા ખૂબ મહેનત સરસ એટલી કરે છે કે હવે આગળની પ્રક્રિયા જો તમને સહેજ પણ માર્ગદર્શનવાળી મળી જાય ને, એટલે તમે તમારા પરિણામ સુધી પહોંચવા માટે બહુ દૂર નથી. પણ પ્રયત્ન અને ચોક્કસ માર્ગદર્શનની આવશ્યકતા તો અવશ્ય જ રહેશે. એટલે આજે આપણે નારદ અને કયાધુનો જે સંવાદ લેવાનો હતો એ આપણે પછી ક્યારેક ફરી પાછાના વર્ગમાં રાખશું. પણ આઈવીએફ અને આઈયુઆઈ વાળી માતાઓ માટે જે વિશેષ વાતો છે, ક્યાં તો બેડ રેસ્ટ પણ જેમને આવી ગયો છે એ માતાઓ માટે બ્રીધિંગ ટેકનિક આજે મારે આપવાની હતી. તો એ મને એમ થાય છે કે આજે હું તમને શરૂ કરાવડાવું. પહેલું તો આ કામ ગમે ત્યારે થઈ શકે. મતલબમાં આપણે ચાલીએ છીએ તોય શ્વાસ લઈએ છીએ, જમીએ તોય શ્વાસ લઈએ છીએ, સૂઈએ તોય શ્વાસ લઈએ છીએ. શ્વાસ લેવો આ ક્રિયાને થોડીક લંબાવીએ. શ્વાસ લેવો અને છોડવો. તો હું શ્વાસ લઈને 1, 2 ગણું, પછી શ્વાસ છોડીને 1, 2, 3, 4 ગણું. એવી રીતના આપણે કરીએ. સાથે બધા આંખ બંધ કરી અને પોતાને ગમતા આસન અને ગમતી મુદ્રામાં બેસીએ. સર્વપ્રથમ પોતાના ધ્યાન કરવા બેસો એટલે ગણેશ, કુલદેવી, પોતાના ગુરુદેવ બધાનું જ ધ્યાન કરી લેવું. એટલે ખાલી એમનું એક વખત ચિંતન પણ કરી લેવું એટલે ધ્યાન બહુ સફળ થશે. એક શ્વાસ લઈશું, 1, 2. શ્વાસ છોડીશું, 1, 2, 3, 4. શ્વાસ લઈશું, 1, 2. છોડીશું, 1, 2, 3, 4. લઈશું, 1, 2. છોડીશું, 1, 2, 3, 4. શ્વાસ લઈશું, 1, 2. છોડીશું, 1, 2, 3, 4. હવે શ્વાસ લેવાનો છે, શ્વાસ રોકવાનો છે અને શ્વાસ છોડવાનો છે. શ્વાસ લેવાનો છે, શ્વાસ રોકવાનો છે અને શ્વાસ છોડવાનો છે. તો શ્વાસ લઈશું, 1, 2. રોકીશું, 1. છોડીશું, 1, 2, 3, 4. લઈશું, 1, 2. રોકીશું, 1. છોડીશું, 1, 2, 3, 4. લઈશું, 1, 2. રોકીશું, 1. છોડીશું, 1, 2, 3, 4. લઈશું, 1, 2. છોડીશું, 1. માફ કરજો, હવે પ્રક્રિયા અટકાવીએ. શ્વાસ લેવો, રોકવો, છોડવો અને રોકવો.
હવે 4 ક્રમ થશે. શ્વાસ લેવો, રોકવો, છોડવો અને રોકવો. આ 4 થાય ને ત્યારે ખાલી શ્વાસ લેતા આવડ્યો. હજી એના પછીની ક્રિયા તો અલગ છે. જે બહેનોને ઊંઘમાં તકલીફ પડે છે, વિચારવાયુ થાય છે, કંઈ સમજમાં નથી આવતું, વારે વારે ગુસ્સો આવે છે, આમ સમજો કે સ્ટ્રેસ રહે છે વધારે પડતો, ડિમોટિવેટેડ અથવા તો એનર્જી લેસ એન્વાયરમેન્ટ લાગે છે, પોતાનો સ્વભાવ એવો લાગે છે, એમને આ ક્રિયામાં સતત ધ્યાન રાખવું. અનુલોમ વિલોમ, ભ્રામરી આ બધા બીજા નંબરના, ત્રીજા નંબરના સ્ટેપ છે. દીર્ઘ શ્વસન પહેલું સ્ટેપ છે. આ આવડી ગયું તો બીજા પ્રાણાયામ નહીં કરો તોય ચાલશે. પણ જો કે આપણે કરવાના છે, એવું કંઈ નથી કે નથી કરવાના, પણ આ મુખ્ય જ છે. આ આવડે તો બાકીનું આવડે જ. આ નિયમિત શરૂ રહીને, દીર્ઘ શ્વસન કન્ટિન્યુઅસ રહીને એટલે બીજા બધા પ્રાણાયામ કરવાના છે. અનુલોમ વિલોમ એટલે કરવાનો છે, ભ્રામરી એટલે કરવાનો છે, સૂર્યભેદન ચંદ્રભેદન પ્રાણાયામ એટલે કરવાના છે કે યોગિક શ્વસન, ડીપ બ્રીધિંગ, લોંગ બ્રીધિંગ કન્ટિન્યુઅસ રહે. તો શ્વાસ લઈએ, રોકીએ, છોડીએ, રોકીએ, લઈએ, રોકીએ, છોડીએ, રોકીએ, લઈએ, રોકીએ, છોડીએ ને રોકીએ. ખોલીએ આંખો. જો શ્વાસ લ્યો છો અને તકલીફ પડે છે આ લાંબી પ્રક્રિયામાં, તો આપણે થોડીક પ્રેક્ટિસની જરૂર છે. પ્રેક્ટિસ કરતા જશો એટલે થઈ જશે. શ્વાસ જેટલો સમય લો છો એનો અડધો સમય રોકવાનો છે, એનાથી ડબલ સમય છોડવાનો છે, એનાથી અડધો સમય રોકવાનો છે. પહેલું શ્વાસ લેવો, એનાથી અડધો સમય રોકવો, એનાથી ડબલ સમય છોડવો અને એનાથી અડધો સમય રોકવો. આ ક્રિયા થશે નહીં. 1 2 3 4, 1 2, 1 2 3 4 5 6 7 8, 1 2 તો લાંબુ થઈ જાય. હજી તો આપણને અનુભવ નથી, પ્રેક્ટિસ નથી, એટલે આપણે 1 2 થી શરૂ કરવાનું. 1 2, 1 1 2 3 4, 1 1 2 1. હા બેન, 1 સેકન્ડ રોકી શકે એટલે તમે તમને 1 ને 2 સેકન્ડનું આપ્યું છે. કારણ કે શ્વાસ તમે લો છો ત્યારે આમ પણ શરીરમાં રોકાય તો છે જ. આંતરિક કુંભકમાં લાંબો સમય નથી રોકવાનો, પણ 1 સેકન્ડનું તો રોકવાનું જ છે. અને તમારે બહુ લાંબો ખેંચવાનો જ નથી. અને આ ક્રિયામાં તમે લાંબો શ્વાસ ખેંચી અને લાંબો સમય રોકાવ, આ આંતરિક કુંભક છે, આ નથી કરવાનું. આ તો તમારી શ્વાસોશ્વાસની ક્રિયા સુધારીએ છે. તમે સમજો, હું ધ્યાન કરવા બેઠું અને આંતરિક કુંભક લગાવીને મૂળ બંધ લગાવી દઉં છું, અથવા તો ખાલી આંતરિક કુંભક કરીને બેઠો છું, તો આમાં તો આંતરિક કુંભક જ મુખ્ય છે. આ નથી કરવાનું. શ્વાસ લીધો છે એ જ રોકીને કાઢવાનો છે. એટલે શ્વાસોશ્વાસની ક્રિયા છે, આ કરવાની છે. એટલે કરીએ બધા સાથે. પોતાને ગમતી મુદ્રાઓ રાખી શકાય. મોટે ભાગે જ્ઞાન મુદ્રા રાખવી વધારે સરળ છે. એ ઉપરાંત આ કોઈ પણ મુદ્રાઓ રાખી શકે. એની તમને સરસ મજાની માહિતીઓ પહોંચે એવો પ્રયાસ કરીશું. શ્વાસ માટે આપણે ધ્યાન કેન્દ્રિત કરતા પહેલા આપણા ગણપતિ, આપણા ગુરુદેવ અને આપણા કુલદેવીને યાદ કરીશું. ગણતરીઓ પ્રમાણે ચાલીશું. લઈશું 2 3, માફ કરજો, લાંબા નથી લેવાના. લઈશું 2, રોકીશું, છોડીશું 2 3 4, રોકીશું, લઈશું 2, છોડીશું
લાંબા શ્વાસ લઈશું, છોડીશું. હવે ધ્યાન કેન્દ્રિત કરી અને માત્ર શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં કરતાં આપણે આ આખી સાયકલ કન્ટિન્યુઅસ ચલાવીશું. લઈશું, રોકીશું, છોડીશું, રોકીશુંના ક્રમમાં. શ્વાસની થોડીક પ્રેક્ટિસ થઈ જાય એટલે પ્રેક્ટિસ કરી અને હવે શ્વાસની ઉપર પણ ધ્યાન આપજો. હસતું મોઢું રાખજો, કારણ કે પ્રાણાયામને વરદાન છે. જેવું મુખ રાખી અને પ્રાણાયામ કરશો ને એવું મોઢું થઈ જશે. એટલે હસતું મુખ રાખી અને શ્વાસ લેવાના, અને હસતું મુખ રાખીને તમે 3 દિવસ શ્વાસ લઈ જુઓ. 5-5 જ કરજો શ્વાસ, પણ બહુ મજા આવશે ખરેખર અને આનંદ આવશે અને મુખ તમારું હસતું થઈ જશે. ચાલો, લઈશું 2, રોકીશું, છોડીશું 2, 3, 4, રોકીશું, 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 લઈશું 2, રોકીશું, છોડીશું 2, 3, 4, રોકીશું. આંખો ખોલીશું ને જે પ્રમાણે શ્વસનને આવું ખેંચી શકશો એટલો વધારે ફાયદો થશે. ગમે ત્યારે નહીં, સતત જ કરવાના છે. ભૂખ્યા પેટે, જમ્યા બાદ, ગમે ત્યારે આવા જ શ્વાસ લેવાના છે. ગમે ત્યારે આવા જ શ્વાસ લેવાના છે. નવરા બેઠા હોય એટલે કંઈક વાંચતા હોઈએ, વિચારતા હોઈએ, શ્વાસ પર ધ્યાન ગયું ને તમને ખબર પડી ગઈ કે શ્વાસ એટલે એવા જ શ્વાસ લેવાના. પુરુષોએ તો જેટલા બને એટલા લાંબા લઈ શકાય. ગર્ભવતી છો એટલે તમારા કુંભકને ટૂંકું કરવા માટે ટૂંકા થોડાક શ્વાસ લેવડાવ્યા છે. કારણ કે તમારે આંતરિક કુંભક કરવાનું નથી હોતું, પણ શ્વાસોશ્વાસની ક્રિયામાં જેટલું આવી જાય એટલું કરવાનું છે. એટલે તમે 3 સેકન્ડ લેશો તો 1.5 સેકન્ડ જેટલું રોકવું પડશે શ્વાસ, તો એની તમને ભીંસ પડશે. એટલે એ નહીં કરતા. અને જો તમને ફાવી ગયું છે, પ્રી પ્લાનિંગમાંથી જ તમને આની ટેવ પડી ગઈ છે, તો તમે વિચારો તો. અને આખી પ્રક્રિયામાં પ્રી પ્લાનિંગથી તમારી પાસે મંત્ર છે, આમ જો ને તો થોડુંક અજુગતું છે અને પોતાના ધંધા પર પાટું મારવા જેવું ખરા. કે 9 મહિના કોઈક પાસેથી કાઉન્સેલિંગ લેવું એમ કરતાં પ્રી પ્લાનિંગમાં એની પાસે બેસીને આખી ક્રિયા સમજી લેવી કે ભાઈ આવી હોય ને મારે આવું આવું કરવાનું છે, મારે ખાલી એટલું જ ધ્યાન આપવાનું છે, વાત થઈ ગઈ પૂરી. હજી વિશેષ જોઈએ છે તો તમે મળી શકો. બાકી તો પ્રી પ્લાનિંગમાં તમારી પાસે શું નથી? તમારી પાસે ગુણોનો ચાર્ટ છે, તમારે પસંદ કરેલા ગુણો છે, એની ઉપર કામ કરવાની પ્રક્રિયા છે, એને માટે આપેલા દેવી દેવતાઓ, મંત્ર, ઉપાસના બધું જ છે. કરદમને ઉત્તમ સંતતિ જોતી હોય તો તપ ઉપાસના કરવી અને પછી મળવું એટલે મળે. અત્રિ અંશુ ઉત્તમ સંતાન જોઈએ તો દેવી દેવતાની ઉપાસના કરવી પડે. જે સંતાન એ દેવી, એ મંત્ર, એ દેવતા, એ મંત્ર, એ ક્રિયા, એ ભાવ અને એ સંતાન આવે. તો પ્રી પ્લાનિંગ કરી લીધા પછી બહુ નથી. નોર્મલ શ્વાસ પર અવેરનેસ રહે છે તો આ શ્વાસ પર કરવાનું શરૂ કરો તો વધારે મજા આવશે. ધ્યાનમાં બેસો ત્યારે તો શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને કરવાનું. હજી તમારું અઘરું થશે. આ તો ખાલી શરૂઆત કરી છે, બહુ ચિંતા ન કરો. અઘરું એટલે ત્યાં સુધી કે શ્વાસ લેતી વખતે હું વિચારશો, કયા રંગનું વિચારશો, આ બધી વાત. હવે થોડીક પ્રેક્ટિસ કરીએ. શ્વાસ ભરો છો ને તો નાભી સુધી ભરો.
એવો પ્રયાસ કરો. હવે ખાલી શ્વાસ નાભી સુધી ભરો છો, આની પ્રેક્ટિસ કરીએ. તમારી રીતના જ શ્વાસ લેવાનો છે અને નાભી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. શ્વાસ લો અને નાભી પર ધ્યાન કેન્દ્રિત કરો. શ્વાસ છોડો એટલે મસ્તિષ્કની વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરો. શ્વાસ લો એટલે નાભી પર ધ્યાન કેન્દ્રિત કરો. શ્વાસ છોડો એટલે મસ્તિષ્કમાં આજ્ઞા ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરો. શ્વાસ લ્યો એટલે નાભી પર. શ્વાસ છોડો એટલે મસ્તિષ્ક પર. શ્વાસ લો, નાભી, છોડો, મસ્તિષ્ક. શ્વાસ લેવા, નાભી, છોડો, મસ્તિષ્ક. લેવા, નાભી, છોડો, મસ્તિષ્ક. લેવા, નાભી, છોડો, મસ્તિષ્ક. લેવા, નાભી, છોડો, મસ્તિષ્ક. હવે શ્વાસ રોકો ત્યારે હૃદય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. એટલે શ્વાસ લો છો ત્યારે નાભી, રોકો છો ત્યારે હૃદય, છોડો છો ત્યારે મસ્તિષ્ક. રોકો છો એટલે હૃદય, છોડો છો એટલે નાભી. નાભી, હૃદય, મસ્તિષ્ક, હૃદય, 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 નાભી, હૃદય, મસ્તિષ્ક, હૃદય. લેવો, રોકવો, છોડવો, રોકવો, લેવો, રોકવો, છોડવો, રોકવો, લેવો, રોકવો, છોડવો, રોકવો, લેવો, રોકવો, છોડવો, રોકવો. આવું કરવાનું જ મારી યાર, હું કે ગાંડો નથી થઈ ગયો. યાદ રાખવું હોય તો પ્રેક્ટિસ તો આમ જ કરવી પડે કે નહીં એમ. એટલે લેવો, રોકવો, છોડવો, રોકવો, લેવો, રોકવો, છોડવો, રોકવો. આજુબાજુ ઘર પરિવાર વાળા બધા બેઠા બેઠા કરો સાથે, એટલે મજા આવે. બધા એકબીજાને જોઈને દાંત કાઢશે. ભૂલી જશો ત્યારે વધારે મજા આવશે. એટલે હવે એવી પ્રેક્ટિસ કરીએ કે નાભી સુધી શ્વાસ ભરીએ, રોકીએ, છોડીએ, રોકીએ. પછી હજી એક બહુ સરસ કહીશ તમને, એના રંગ બદલાવીશ, આંકડાઓ આપીશ. એટલે આ ખરેખર તમને જે ક્રિયા કરાવડાવું છું ને એ પ્રાણાયામની ક્રિયા છે. દરરોજ સવાર, બપોર, સાંજ, સંધ્યા સમયે આવી રીતના પ્રાણાયામ કરવાના છે. અનુલોમ વિલોમ છે, પણ શ્વાસોશ્વાસમાં તો આ સમાન જ રહેશે ને. શ્વાસ ભરો, કહી દો. તમે પ્રેક્ટિસ નહીં કરતા, અત્યારે ખાલી સ્થાનની જ કરશું. નીલ વર્ણ વિષ્ણુ, ચતુર્ભુજ. એટલે કેટલી વસ્તુ યાદ રાખવાની છે. વિષ્ણુ એટલે કે પાલક શક્તિ, ચતુર્ભુજ એટલે 4 હાથ યાદ રાખવાના છે, અને નીલ વર્ણ એટલે જેવો વિષ્ણુનો રંગ છે એવો. રક્તવર્ણ એટલે લાલ રંગના. ચતુર્મુખ એટલે મુખ 4 છે, બ્રહ્મા. રક્તવર્ણ, ચતુર્મુખ, બ્રહ્મા. શ્વેતવર્ણ સામાન્ય હસ્ત એટલે દ્વિહસ્ત અને શિવ. શ્વેતવર્ણ, દ્વિહસ્ત, શિવ. ચતુર્મુખ, રક્તવર્ણ, બ્રહ્મા. ચતુર્હસ્ત, નીલવર્ણ, વિષ્ણુ. નાભી પર ચતુર્હસ્ત નીલવર્ણ વિષ્ણુ. આટલું બોલી રહીને યાદ રાખી લઈએ તો એટેક આવી જાય કે હવે શ્વાસ જ નથી લેવો, જેવો લઈએ છીએ એવો ને એવો બરાબર છે. પણ કરો, અનેક વાર આ ટેવ પડી ગઈ ને, તમે વિશ્વાસ નહીં કરો, આખા સંસારમાં તમારાથી વધારે શાંત, સ્થિર અને પ્રકૃતિ પર કંટ્રોલ કરવા વાળું કોઈ નહીં હોય. તમે આ શ્વાસની પ્રક્રિયામાં પ્રેગ્નન્સી રાખી, આ શ્વાસની પ્રક્રિયામાં ગર્ભધારણ થયો. જોકે ગર્ભાધારણની મૂળ પતિ પત્નીના મિલન વખતની આ ક્રિયા નથી હો. પ્રેગ્નન્સી દરમિયાન આ યોગિક શ્વસન ટકી ગયું, પછી તમારા સંતાનને ચલિત કરવું એ મેનકા માટે સંભવ નથી. સ્વયં નારાયણ આવીને તમારા સંતાનને એના ધ્યેય પરથી ચલિત ન કરી શકે. અઘરી વસ્તુ છે. એટલે આની
પ્રેક્ટિસ કરવાથી જે 2, 5, 7, 10, 25, 30% આપણાથી સાચો શ્વાસ લેવાઈ ગયો, આપણા સંતાનોને 80% પ્રાપ્ત થઈ ગયું. કારણ કે દિવસના કેટલા ભાગમાં પ્રાણાયામ કરવાના છે? 2 મિનિટ. અને તમે કેટલો સમય શ્વાસોશ્વાસ લો છો? આ યોગિક શ્વસન તો સતત શ્વાસ આવા ચાલે ને તો આપણું આયુષ્ય વધે. અને આવી રીતના શ્વાસ લઈએ ને તો 1 મિનિટના મેક્સિમમ 6 શ્વાસ લઈ શકાય. 5 થી 6, 5 થી 6. તો આપણે શ્વાસ બચે ને શ્વાસ બચે તો છેલ્લે સુધી ચાલે. ફરીથી એકવાર રિપીટ કરું છું. બધા પોતપોતાની રીતના પોતાના મૂળ સ્થાન પર ધ્યાન પણ કરે અને હું બોલું એમાં ધ્યાન આપે. અત્યારે શ્વાસ જેમ ચાલે છે એમ એની રીતના નોર્મલ ચાલવા દો. આપણે દેવતાઓનું ધ્યાન કરીએ છીએ. નાભી સ્થાન પર ચતુર્હસ્ત નીલવર્ણ વિષ્ણુ. ફરીથી નાભી સ્થાન પર ચતુર્હસ્ત નીલવર્ણ વિષ્ણુ. નાભી સ્થાન પર ચતુર્હસ્ત નીલવર્ણ વિષ્ણુ. હૃદય પર હૃદય સ્થાન પર રક્તવર્ણ ચતુર્મુખ બ્રહ્મા. 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 આજ્ઞાચક્ર પર શ્વેતવર્ણ દ્વિહસ્ત શિવ. આજ્ઞાચક્ર પર શ્વેતવર્ણ દ્વિહસ્ત શિવ. આજ્ઞાચક્ર પર દ્વિહસ્ત શ્વેતવર્ણ શિવ. આજ્ઞાચક્ર પર શ્વેતવર્ણ દ્વિહસ્ત શિવ. હવે શ્વાસ ભરતા ભરતા આ ક્રિયા કરીએ. શ્વાસ ભરીએ ત્યારે નાભી પર, રોકીએ ત્યારે હૃદય પર અને છોડીએ ત્યારે આજ્ઞાચક્ર પર. ક્રમથી નથી ચાલતા, ખાલી બોલીએ અને એ ક્રિયા કરીએ. કોઈકથી શ્વાસ લાંબો ન રોકાય તો એ છોડી મૂકી શકે છે, એની સાથે વાંધો નથી. ખાલી રિધમમાં રહે એટલે યાદ રહે. આપણી પાસે ઘણા બધા એવા છે કે જે પ્રેગ્નેન્ટ નથી, તો એમને મજા આવશે એ આ અનુભવ કરે. પોતાના કુલદેવી ગણપતિ અને ગુરુદેવને યાદ કરીને શ્વાસ લેવો. નીલવર્ણ ચતુર્હસ્ત વિષ્ણુ નાભી. રોકવો હૃદય રક્તવર્ણ બ્રહ્મા ચતુર્મુખ. છોડવો શ્વેતવર્ણ દ્વિહસ્ત શિવ આજ્ઞાચક્ર. રોકવો રક્તવર્ણ હૃદય સ્થાન પર બ્રહ્મા ચતુર્મુખ. લેવો નીલવર્ણ નાભી સ્થાન પર ચતુર્હસ્ત વિષ્ણુ. રોકવો હૃદય સ્થાન પર ચતુર્મુખ રક્તવર્ણ બ્રહ્મા. છોડવો આજ્ઞાચક્ર પર દ્વિહસ્ત શ્વેતવર્ણ શિવ. લેવો ચતુર્હસ્ત વિષ્ણુ નીલવર્ણ નાભી સ્થાન. રોકવો હૃદય રક્તવર્ણ બ્રહ્મા ચતુર્મુખ. છોડવો શ્વેતવર્ણ દ્વિહસ્ત શિવ. રોકવો હૃદય બ્રહ્મા ચતુર્મુખ રક્તવર્ણ. આ ક્રિયા તમે પુનરાવર્તિત કરો તમારી જાતે, કોઈ પણ આજ્ઞા વગર. મને અનુભવ કરવા દો તમે લોકો કરો છો એનું. તમે હૃદયમાંથી રાડ પાડો છો એ મારી અહીંયા સુધી પહોંચે છે. હસતું મોઢું રાખો બધા, ખીજાવમાં. સહેજ હસો. એવું જ મોઢું આપણા સંતાનોને પ્રાપ્ત થશે. પછી એમ ન કહેવા જોઈએ કે રાકેશભાઈ શીખવાડી દીધું હતું ને એવું રોતલ જેવું મોઢું આવી ગયું. જેટલી સકારાત્મકતા ઈચ્છો ને એટલી સકારાત્મકતા આ વખતે તમારી આસપાસ આવી શકે છે. અને એમાં જો આ શ્વાસોશ્વાસની ક્રિયા આ બધું જ ધ્યાન કરતાં કરતાં થાય અને આ સમયે કોઈ
સરસ તમારા માર્ગદર્શન પ્રમાણેનો ગર્ભ સંવાદ મળી જાય. તમે કલ્પી નહીં શકો એટલું સરસ પરિણામ તમારા પર આવશે. બાળક પર તો એના પછી જ આવશે. તમારી શાંતિ, સ્થિરતા, ઉદાત્ત ભાવ, ખુલ્લો વિચાર જ બાળકને પ્રાપ્ત થાય છે. એટલે પ્રયાસ આપણે એ જ કરવાનો છે. પોતપોતાની રીતના અનુકૂળતા પ્રમાણે આ પ્રક્રિયાઓ શરૂ રાખવાની છે. આંખો બંધ જ રાખો એટલે બહુ વધારે મજા આવશે. 5 શ્વાસ પોતાની રીતે હવેથી હું જ્યારે ચપટી વગાડું ત્યાર પછીથી લઈ અને ધીમે ધીમે 2 હાથ ઘસી પોતાની આંખ પાસે લઈ જઈ અને પછી આંખ ખોલવાની છે. 1, 2, 3 શરૂ કરો. આ શ્વાસ પોતાની રીતના 5 અનુકૂળતાએ લેવાના છે. ભૂલી જાય તો વાંધો નથી, યાદ કરી લેવાનું. શ્વાસની રિધમ ન તૂટવી જોઈએ. યાદ રાખવાની રિધમ એકવાર તૂટી જશે ચાલશે. ધીમે ધીમે આંખો ખોલીશું અને હવે આનંદ લઈએ. કંઈ જ કર્યા વગર જો મન આટલું ખાલી થઈ જતું હોય ને, આ ક્રિયા કરતા કરતા વિચારોને આવવાની જગ્યા જ બચતી નથી. આટલું યાદ રાખવા જઈએ ને તો નવો વિચાર આવે જ નહીં. આમાં જ ધ્યાન થઈ જાય. એટલે એક ધ્યાન થઈ અને બાકીના બધા વિચારો દૂર મૂકી દો. આમ કેવું એના કરતાં યોગ્ય શ્વસનની પ્રક્રિયા જ લઈ લો ને. કેટલું યાદ રાખવું પડે? રંગ યાદ રાખવો પડે, આકાર યાદ રાખવો પડે, સ્થાન યાદ રાખવું પડે, વ્યક્તિ યાદ રાખવો પડે, એની ક્રિયા યાદ રાખવી પડે. કલર થેરાપીનું એવું છે બેન કે યોગ્ય મંથ દરમિયાન યોગ્ય વસ્તુઓના રંગનું મહત્વ હોય. એમાં આપણે એવું પણ કરાવડાવીએ છીએ કે એવા રંગની કાચની બોટલોમાં પાણી સૂર્યપ્રકાશમાં મૂકી અને એક આખી સાયકલ પૂરી થાય, એક ચંદ્રોદયથી બીજો ચંદ્રોદય અથવા એક સૂર્યોદયથી બીજો સૂર્યોદય, એ પાણીનું સેવન કરવાનું. એ મહિનાઓ પ્રમાણે અથવા તમને જે કંઈ પણ ઈચ્છાઓ છે આ તેને બધે ધ્યાનમાં રાખીને એવા રંગના વસ્ત્રો પહેરાવડાવવાનું, એવા રંગની રંગોળીઓ પૂરવાનું, એવા રંગથી બધી ક્રિયાઓ કરવાનું પણ જે બધું કરાવડાવીએ છીએ એ વસ્તુઓ કલર થેરાપીની અંદર આવે છે. ચંદ્ર નાડી સૂર્ય નાડી વિશે કહો તો ડાબું નસખોરું જે છે એ ચંદ્ર નાડી છે, જમણું નસખોરું છે સૂર્ય નાડી છે. શાંતિ, સમાધાન, સ્થિરતા અને ધૈર્યતાવાળા કામ કરવાના હોય તો ચંદ્ર નાડી શરૂ હોવી જોઈએ. તેજ, શૌર્ય, બલિદાન, ઉત્સુકતા, ઉત્સાહ આ બધા કામ કરવાના હોય તો સૂર્ય નાડી શરૂ હોવી જોઈએ. પણ તમારે એમાં પડવાનું નથી કારણ કે તમને એના નામ અને કામ જ ખબર છે, વાપરતા આવડતા નથી. મતલબમાં બહુ સારા વ્યક્તિના હાથમાં કોઈક હથિયાર હોય તો એનું પરિણામ અલગ છે અને શિખાઉ છોકરાના હાથમાં હથિયાર હોય તો એનું પરિણામ અલગ છે. કારણ કે હથિયારનું કામ બંદૂકમાંથી ગોળી ફોડવાનું જ છે, પણ એ રમતમાં જમીનમાં ફૂટે ને કોઈકની છાતીમાં ફૂટે. એટલે માર્ગદર્શન વગર કોઈ ક્રિયાઓ નહીં. આપણા 3 દિવસના આ વર્ગમાં આપણી સાથે એવી કોઈ વાત શેર કરવામાં નથી આવી કે જે તમને ન ખબર હોય નુકસાન કરે. હું અનુલોમ વિલોમની પ્રક્રિયામાં પડું જ નહીં જ્યાં સુધી એને કોઈક પાસેથી દીક્ષા મળે જ છે પ્રાણાયામ કરવાની. એ વ્યક્તિ ક્યાં તો મને બતાવે ક્યાં તો મને કહે તો જ એને અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાની છૂટ મળે. એ આ નાકેથી શ્વાસ લેવો, રોકવો અને છોડવો, વળી રોકવો, વળી અહીંથી જ લેવો, રોકવો અને છોડવો, આ ક્રિયામાં એટલી સ્થિરતા, જો કે અત્યારે નથી એટલે બહુ વાંધો નથી, પણ માનો કે અહીંયા નાકમાં રૂના પૂંભળા ચડાવ્યા છે ને તો એ પડવા ન જોઈએ. મતલબ આપણને શ્વાસ કીધો એટલે શ્વાસ અવાહારે જ, હવા સાથે જ આવે, અવાજ સાથે જ આવે. શ્વાસ લઈએ ત્યારે અવાજ થવો જોઈએ નહીં, નાકના નસકોરા ફૂલવા જોઈએ નહીં. એવી રીતના નથી લેવાનું.
એટલે ખાલી શ્વાસ લેતા જ શીખવું માણસની સાચી નિશાની છે, પણ થશે. પ્રેગ્નન્સી રાખવાની હોય એવા દંપતીઓએ ખાસ કરીને મિલનની રાત્રિ જે છે, જે રાત્રિ એને મળવાનું છે એ દિવસ, જે રાતે એને મળવાનું છે એના 2-4 દિવસ, એના અઠવાડિયા સુધી સફેદ રંગો સાથે વધારે રહેવું જોઈએ. અને મિલનની રાત્રિ એ ખાસ પ્રી પ્લાનિંગ છે તો મિલન માટે કેવું છે ખબર, કે મળવાનો જે દિવસ છે ને એ દિવસે આખો દિવસ મન શાંત રહેવું જોઈએ. આપણે મળવાની શરૂઆત કરીએ કે મળવાનું હોય તે દિવસે શું કરીએ, નવો નાઇટ ડ્રેસ પહેરીએ. મળવાની ક્રિયા પતિ પત્નીના મિલનની સરસ મજાના નવા કપડાં પહેરીને છે. પછી ભલે દર વખતે મળો ત્યારે એના જ કપડાં પહેરો. પછી પુરુષને એમ લાગે કે આ કંઈક નવું પહેરે તો સારે, સ્ત્રીને લાગે આ કંઈક નવું પહેરે તો સારે, અને કંઈક નવું પહેરો છો, બદલાવો છો તો ચાલે. પણ મને નથી લાગતું, અને હું જ્યાં સુધી જેટલા ગર્ભ સંસ્કાર કરાવી ચૂક્યો છું એના અનુભવ પર કહું, મળવાની રાત્રિ હોય એટલે નવો નાઇટ ડ્રેસ હોય. બાકી કોઈ સ્ત્રી એમ નથી કે ચાલો આજે સરસ મજાની સાડી પહેરી છે અને આમ પતિને જોતા જ ખુશ થઈ જાય એવી તૈયાર થઈને મિલનની રાત્રિ ઉજવી હોય. કામુકતાની દ્રષ્ટિએ કરતા હશે, પણ જે પતિ પત્નીને ગર્ભ સંસ્કાર કે આવી કંઈ ખબર નથી એ લોકોમાં મળવા માટેની તૈયારીનો ઉત્સાહ આપણા કરતાં વધારે હોય છે. એમાં કામ જોડાયેલો છે એટલે એ એવી રીતના મળે છે, આ અલગ વાત છે. એટલે આ બધી અલગ વસ્તુ છે. અને આપણે જે કરવું છે એમાંય આ જ તૈયાર થવું અને મળવું. તો વિચાર કરો કે એ મળે છે અને એની તૈયારીઓ અને આપણે મળીએ છીએ આપણી તૈયારીઓ બે સરસ મજાની ભેગી થઈ જાય તો આધુનિક ને પાશ્ચાત અર્વાચીન બંને ભેગું થઈને ઉત્તમ સંતાન આવે કે નહીં. ઘણા બધા પૂછે કે ભાઈ માનો કે અમારું આયુર્વેદિક ડોક્ટર પાસે જ ગર્ભ સંસ્કાર થાય છે. જો પહેલાં તો સમજીએ કે માણસ જીવનના કેટલા પાસા છે. તો શારીરિક, માનસિક, બૌદ્ધિક, આધ્યાત્મિક, આ 4 જગ્યાઓ પર માણસ કામ કરતો હોય. મોટે ભાગે આયુર્વેદ, ગાયનેક, શરીર શાસ્ત્ર સુધી ઉત્તમ, એટલે શરીરની જવાબદારી એમના જેટલું ઉત્તમ રીતે કોઈ નહીં ઉપાડી શકે, અમે નહીં ઉપાડી શકીએ. એટલે શરીરની જવાબદારી છે તો એ એમને જ સોંપવી જોઈએ, એ કે એમ જ કરવું જોઈએ. પછી આવે બૌદ્ધિક. તો આમાં ઔષધોનો ભાગ છે, આમાં ભોજનનો ભાગ છે. તો શરીર અને બુદ્ધિ સુધી એ લોકો હજી એ કામ કરી શકશે. શરીરમાં 100%. તમને પેટમાં દુખે તો કદાચ મારા ગર્ભ સંવાદથી પેટમાં દુખવાનું બંધ નહીં થાય, પેટમાં દુખતું સહન કરવાની શક્તિ આવશે. એટલે જ્યારે હેડ ચડે ને એનો કોઈ ઉપાય જ નથી તો ગર્ભ સંવાદ ચોક્કસ કામ આવશે. તો હું પ્રેગ્નન્સીમાં કોઈ દુખાવા મટાડવાનું કામ નહીં કરી શકું. એ તો ગાયનેકનું કામ છે, જે તમને જેની સાથે કન્સલ્ટ કરો છો એમનું કામ છે, એ ચોક્કસ એમાં જ કામ કરશે. બુદ્ધિ વધારવામાં એ જ ચાલશે. પણ મન મજબૂતીની વાત છે ત્યાં, આધ્યાત્મિકમાં આગળ વધવાની વાત છે ત્યાં. એટલે ગાયનેક, ડોક્ટર અને ગર્ભ સંસ્કાર આમાં ભેદ છે. એ આ ભૌતિકવાદથી ઉઠી અને મન, આત્મા અને અધ્યાત્મ સુધી પહોંચવા વાળા બહુ ઓછા ડોક્ટરો છે. અને છે તો એમને પોતાની દૈનિક જીવનની એટલી પ્રેક્ટિસો છે, એ એમની પત્ની સાથે 2 કલાક ફરવા નથી જઈ શકતા. એ આધ્યાત્મિક બાબતમાંથી તમને માર્ગદર્શન આપવું એને માટે થોડુંક અઘરું છે. ઘણા એવા સક્ષમ ડોક્ટરો છે કે જે બધું જ સાથે કરીને આપવાનો પ્રયાસ કરે છે, પણ વ્યક્તિગત એમને એક ક્ષેત્રમાં અભ્યાસ કરવાનો સમય જ નથી મળતો. અને આપણે કીધું એમ અગાઉ કે ભાઈ બધા ક્ષેત્રમાં જાવા મારવા એના કરતાં જે ક્ષેત્રનું કામ જેને ફાવે છે અને જેને કરવું જોઈએ એને સોંપી દેવું જોઈએ. કિડનીનો ડોક્ટર જે છે એ હાર્ટની સર્જરી કરશે,
અને હાર્ટની સર્જરી કરવાવાળો બ્રેઇનની સર્જરી નહીં કરે, અને બ્રેઇનની સર્જરી કરવાવાળો ઓર્થોપેડિકની સર્જરી નહીં કરે. ઓર્થોપેડિક વાળાને હાર્ટ આવડતું જ હશે, કારણ કે એ અહીંયા લિગામેન્ટમાં કામ કરે છે, તો હાર્ટમાં એને નસમાં કામ કરવાનું છે. હા, એને ખાલી ખબર નહીં હોય તો એને પ્રાઇમરી જોવું પડશે કે આને આવી રીતના કરવાનું છે. અને મોસ્ટ કોમ્પ્લિકેટેડ સિચ્યુએશન્સમાં ડોક્ટરો એકબીજાની જવાબદારીઓ નિભાવી જ લે છે. હવે કિડનીનું કામ કરે છે, હૃદયનું કામ કરે છે, એને ડિલિવરી કરતા આવડતું જ હશે. સામાન્ય કામ છે એ તો બધા કરી શકશે, કારણ કે બધા ડોક્ટરને બધું જ આવડતું હશે. પણ જેમ એને એ બાબત માટે એક સ્પેશિયલ કરવાની જરૂર પડે છે, તો ગર્ભ સંસ્કારમાં એ શારીરિક માટે બેસ્ટ છે. હું એમાં નહીં સલાહ આપી શકું. બૌદ્ધિક માટે હું તમને એમનું જે ભોજનનો ભાગ છે, ઔષધનો ભાગ છે, એમાં એ જ સલાહ આપશે. પણ સાથે સાથે મારી સાથે થોડોક ભોજનનો ભાગ અને કંટ્રોલ રહેશે. મન, બુદ્ધિ, આત્મા માટે તો મારે તમને જે માર્ગદર્શન આપવું એ આપવું જ પડશે. આપણે એકવાર સમજી લઈએ કે ભાઈ આ ગર્ભ સંસ્કારમાં આ ભાગ એ અધ્યાત્મનો છે, આ ભાગ બુદ્ધિનો છે, આ ભાગ આ કામ કરશે, શરીરનો ભાગ આમાં કામ કરશે. અત્યારે જે શરીરની નબળાઈ આવી જતા બેડ રેસ્ટ આવ્યા છે, મને એનો વિરોધ છે, પણ તોય હું એમાં કામ નહીં કરી શકું, કારણ કે મને એમાં નથી ખબર પડતી. મારે સ્વીકાર લેવું પડશે કે આ માતાને બેડ રેસ્ટ જ છે, હવે મને સોંપ્યું છે, તો હવે એનું બેસ્ટ કેમ આપી શકાય ને એટલો પ્રયાસ મારો. એટલે વાત જ્યારે તમે એમ વિચારીએ કે ભાઈ તો આવી માતાઓને પકડવાનું કારણ શું, કારણ કે એ જ માતા સૌથી વધુ ડિઝર્વ કરે છે આ પ્રક્રિયા. આપણે તો ગમે ત્યાં ફરવા જઈશું, 4 ઝાડ જોઈ લેશું, બેડ પર સૂતેલી માતા ઝાડ ક્યાં જોશે? પણ જુવારા તો જોઈ શકશે કે નહીં? આ બેડ પર બેઠેલી માતા શું વાત કરશે, કોની સાથે વાત કરશે? તો આપણે એને કેટલું અલગ રીતના બનાવ્યું. અમે એક સરસ મજાનો કૌશલ્યા માતા તમને મળવા આવે, માનો કે એ જે કૌશલ્યા અને યશોદા ગર્ભ સંવાદ છે, આને અમે એવી રીતના ડિઝાઇન કરીએ. અને શા માટે ડિઝાઇન કરીએ એ કહું તમને, કે અમે જ્યારે ગર્ભ સંવાદની હવે કેવું છે, સોશિયલ મીડિયા બહુ જોરદાર ચાલે છે, એમાંય કોઈ 5-6 વસ્તુઓ પકડાઈ ગઈ એટલે પછી અમે એના મગજમાંથી એ છોડાવવા માટે એની પર શાસન કરતા હોવા જોઈએ. એટલે અમે એના કુલ પુરોહિત હોવા જોઈએ, તો અમે આજ્ઞા આપીને કહી શકીએ. અમે નથી કહી શકતા, તો એની ઈચ્છા પ્રમાણે અમારે બહુ બધી વસ્તુઓ કરવી પડે. તો એમાં અમે એવું જ ઉમેરી દઈએ કે એના બાળક માટે ફાયદાકારક હોય. એટલે કોઈક માતા હોય જે સ્પેશિયલ કોઈકની ચાહક છે, તો એને મળે કે યશોદા જો 9 મહિના તમારા બાળકને મળવા આવે તો શું કરે, પહેલા મહિને શું વાત કરે, બીજા મહિને શું વાત કરે, ત્રીજા મહિને શું વાત કરે, એનો વિકાસ થાય કે ભાઈ 12મા અઠવાડિયે આવું થાય છે, 14મા અઠવાડિયે આવું થાય છે. તો એ પ્રમાણે પણ એ માતા શું વાત કરશે, જેને એ પ્રકારનું બાળક જોઈએ છે એને મદદ કરવામાં કંઈ વાંધો નથી. એટલે આપણે કૃષ્ણનો લીધો તો કૌશલ્યાનો લઈએ કે માતા કૌશલ્યા જો ગર્ભસ્થ શિશુને મળવા આવે છે તો શું વાત કરશે. એટલે એ જે આપણી શીટ છે એ તમને મળવાની છે. આવતીકાલે સાંજ સુધીમાં તમને તમારું બધું જ મળી જશે. થેરાપીઓની થોડીક યાદી મળી જવાની છે. આજે કૌશલ્યા, યશોદા ગર્ભ સંવાદ, રામકૃષ્ણ ગર્ભ સંવાદ, થોડીક એક્ટિવિટીઝ શીટ મળશે, સ્તોત્ર મળશે, સંતાન ગોપાલ, રામ રક્ષા, વિષ્ણુ સહસ્ત્ર નામ, ગજેન્દ્ર મોક્ષ, પછી આ કનકધારા સ્તોત્ર, સૂર્યાષ્ટકમ, આવા અમુક સ્તોત્ર જે છે, ગર્ભદ્રહણ સ્તોત્ર, તો એ મળશે. તો અત્યારે આપણે કૌશલ્યાનો ગર્ભ સંવાદ કરીએ. મને મજા આવશે, મને બહુ ગમે છે, એટલા માટે એ પહેલા છે. તમને જે આપવાના છે, કૌશલ્યા પહેલી વાર આવે ત્યારે, ક્યાં તો યશોદા પહેલી વાર આવે ત્યારે શું કહે, અને બહુ મજા આવશે. મને તો ખરેખર ખૂબ ગમે છે. પહેલી વાર જ્યારે માતા માટે બનાવ્યા તો એ માતા એવા છે કે બહુ ભણેલા નથી, પણ વ્યવહાર જ્ઞાન સારું છે, એટલે એને ખબર પડી કે ભાઈ આવું કરવું જોઈએ, એને કરે છે. બહુ સારા પરિવારમાંથી આવે છે, મતલબમાં બેડ રેસ્ટમાં, મતલબ એને પથારીમાં સૂતા બેડ ફેરવીને લઈ જવું હોય ને તો એવી ગાડી એમની પાસે છે પોતાની. એ કે એટલું સરળ આપો ને,
કે અમારા ઘરમાં કોઈ ભણેલું ગણેલું નથી પણ મજા આવી જવી જોઈએ, અને મલ્ટી લેંગ્વેજ બાળક થવું જોઈએ, એટલે અમે એને હિન્દીમાં આપ્યું હતું. હિન્દી સમજવામાં બધા સક્ષમ થઈ જ જાય છે એટલા માટે. અને આપણે બેસીએ, તમને ગમતી પોઝિશનમાં બેસી જાઓ. આ જે ગર્ભ સંવાદ છે ને એ એવી વસ્તુઓ છે કે તમે જ્યારે શાંતિથી બેસો છો ને ગર્ભ ધ્યાન કરો છો ત્યારે કરવાનું છે. ગર્ભ સંવાદ એવી વસ્તુ છે ગમે ત્યારે થાય, એ ખાલી ગર્ભ સાથે થાય. જે તમે માનસિક વાત એકલા એકલા કરો છો ને એ માનસિક વાત ગર્ભ સાથે કરવાની, એટલે ગર્ભ સંવાદ. હું જ બોલે રાખું છું આ પરિસ્થિતિમાં, તો આ સંવાદ નથી આપણો. મારો વર્ગ ચાલે છે, હું તમારો વર્ગ લઉં છું. સંવાદ તો તમે બોલો, હું સમજું, હું બોલું, તમે સમજો, આપણે બે એકબીજાને સમજીએ. પછી હું જ બોલું, તું ખાલી સમજ, અને તમે એમ કહો તું જ બોલ, એટલે હું જ બોલું તું ખાલી સમજ, તો આ વિવાદ થઈ ગયો. તમે બોલો અમે સાંભળીએ, તો આ કથા થઈ, વાર્તા થઈ, વાત થઈ. એટલે સંવાદનો મતલબ છે ગર્ભ પણ કાંઈક કહે છે, એ આપણે સમજવાનું છે ને એ આપણે સમજી નથી શકતા. એટલે વૃક્ષો પાસે બેસે તો સમજાશે કે ન બોલ્યા વગર, ન સાંભળ્યા વગર, ન જોયા વગર, ન એક્સપ્રેશન વગર વૃક્ષોની વાત કેમ સમજશું? તો ગર્ભનું એવું થશે, નથી દેખાતું, નથી સંભળાતું, નથી સમજાતું, તો કેમ વાત સમજવી? સમજાશે ત્યાંથી. કૌશલ્યાના ગર્ભ સંવાદ માટે બેસીએ. અને તમે વાંચો ને તો આ ટોનથી વાંચવાનું, અને પોતાના ગર્ભને રીતસર કહેતા હોય ને એવી રીતના વાંચવાનું, અને એવી રીતના બોલવાનું કે જો માતા કૌશલ્યા આપણને મળવા આવ્યા છે અને કેવી વાત કરે છે, હું તને કહું એની વાત, એમ કરીને. એટલે બેસો ધ્યાન અવસ્થામાં, પોતાના સંતાનને એમ કહો કે જો માતા કૌશલ્યા છે, આપણને મળવા આવ્યા છે, અને એમને છે ને તારી સાથે બહુ સરસ વાત કરવી છે. તો એક કામ કરો, તમે સાંભળો થોડીક વાર એમને. હવે છે ને માતા કૌશલ્યા તમને શું કહે છે ને એ હું તમને કહું. प्रिय वत्स, मैं कौशल्या आज आपके पास आई हूँ, समय की सीमाओं को लांघ कर स्नेह की डोरी से बंधी हुई. आपकी माँ ने आपको राम सीता के गुणों से सींचा है और मैंने भी आपको अपने राम सीता के रूप में स्वीकार किया है. हे वत्स, यह जीवन केवल शौर्य का नहीं, मर्यादा का भी है. राम होना केवल युद्ध करना नहीं, आत्मा को शांत रखना भी है. धर्म की राह कठिन होती है पर वही सबसे उज्जवल भी होती है. जब आप इस धरती पर कदम रखें तो यह याद रखना कि सच्चा बल सहनशीलता में होता है. क्रोध से नहीं, करुणा से विजय मिलती है. हर कार्य में सत्य और न्याय को अपना आधार बनाइए. आपकी माँ आपको प्रेम सिखाएगी और मैं आपको मर्यादा का स्मरण कराने आई हूँ. राजा बनने से पहले एक उत्तम पुत्र बनिए, भाई बनिए, और सबसे पहले एक उत्तम मनुष्य बनिए. मेरे राम, जब आपकी आंखें खुलेगी, इस संसार की चकाचौंध आपको भ्रमित कर सकती है, पर आप भीतर की प्रकाश ज्योति से देखिए, जहां आत्मा बोलती है और परमात्मा मार्ग दिखाते हैं. मैं आपको आशीर्वाद देती हूँ. आपका जीवन श्री राम की तरह आदर्श, संयमित और प्रेममय हो. मैं जाती हूँ. થોડીક વાર બાળક સાથે એ અનુભવ કરીએ ને પછી ધીમે ધીમે આંખો ખોલીએ. હવે જ્યારે પણ નવરા પડ્યા હોય ને બાળકને કંઈક આપવાનું છે અને કોઈક ચરિત્ર વાંચ્યું છે તો એની વાત બાળકને કરી શકાય કે ન કરી શકાય? અને પથારીમાં સૂતા સૂતા બે જ કામ થાય, વાંચવાનું અને સાંભળવાનું. હવે એક કામ એ કરવાનું કે કોઈક વડીલ રાખવાનું, એ સાસુ હોય, વડીલ ન હોય તો સમકક્ષ કોઈ પણ નાનું કોઈ પણ રાખવાનું.
એને બેસાડવાનું અને એની પાસેથી સાંભળવાનું. એવું નહીં કરવાનું કે વાંચી લેવાનું ને સાંભળવાનું. હા, વાંચવાનો સમય હોય ત્યારે વાંચવાનું, આ તે કરવાનું, પણ એકલા છો અને પથારી વશ છો તો આ જ કામ કરવાનું. કોઈકને બેસાડો, બોલાવો અને તમે સાંભળો. એને કહો તું વાંચ. પછી બાળક હોય એકદમ નાનું છે, 6-7 વર્ષનું છે, ફૂલ પાંદડીમાં વાંચે છે ને કે કલમ લખ રામ ઝાડ પર ચડ, એ સાંભળો. તમારે તો કલ્પના જ કરવાની છે ને, એને ક્યાં તાળા માર્યા છે. એનાથી ઘણા બધા કામ થઈ જાય છે. માણસ સાથેનો સંવાદ વધી જાય અને એ બોલે, સાંભળે, તમે સમજો. એટલે તમારું સમજવાનું જે છે ને એ બાળકને અગાઉથી જ આવડી જાય. સમજવું પડે, ખાલી સાંભળે કામ થતું નથી. કોઈને કઈ પ્રશ્ન હોય અત્યાર સુધી તો પૂછીએ. તમે તમારા માઇક શરૂ કરી શકશો. કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. માઇક ઓપન કરશે એટલે એ પૂછી શકશે, બોલી શકશે. ઓડિયોમાં હોય છે કે પીડીએફમાં હોય છે? બંને હોય છે. અમુક જે છે એ ઓડિયોમાં હોય છે, અમુક હોય છે એ પીડીએફમાં હોય છે, અમુક હોય છે એ બંનેમાં હોય છે, ઓડિયોમાં ને પીડીએફમાં, બંનેમાં. રાધિકાબેન, એકતાબેનને જે ગિફ્ટ મળ્યું એ તો અમે કીધું હતું કે અમે આપશું. કાલે અમે કીધું નહોતું કે એવું ગિફ્ટ અમે આપશું. છતાંય તમે જે કાઉન્સેલિંગ બુક કર્યું હશે, પેલી લિંક તમને મળી હશે એમાં, તો એમાં તમારી સાથે જે 15 મિનિટ વાત થશે એમાં અમે બધાને ગિફ્ટ આપવાના જ છીએ. એટલે એ ચિંતાનો વિષય નથી. નમસ્તે ભાઈ. હા બેન, નમસ્તે. ભાઈ, મારે એ પૂછવું છે કે તમે જે ઇનફર્ટિલિટીનો અત્યારે જે હાઈએસ્ટ ઇશ્યુ છે, તો પ્રી પ્લાનિંગ માટે સ્પેશિયલી કોઈ એવો કોર્સ કરાવો કે પ્રી પ્લાનિંગ? હા, પ્રી પ્લાનિંગનો કોર્સ કરાવડાવીએ છીએ. એ તમારો શરૂ થાય ત્યાંથી પ્રેગ્નન્સી ન રહે ત્યાં સુધી હોય. અમે એમાં એવી ભૂમિકા ભજવીએ કે શરૂઆતના સમયમાં તમને ખાવું, પીવું, રહેવું, વાંચવું, વિચારવું, બોલવું, આ બધું જ આપીએ. એને અમે 4 કાઉન્સેલિંગમાં ડિવાઈડ કરીએ. તમારી સાથે વાત કરીએ, સમજીએ, સાંભળીએ, પછી તમારા કુલ, ગોત્ર, પરંપરા આ ગોતવા માટેનો તમને સમય આપીએ. પછી તમને જેટલું મળે ન મળે એને આધારે પછી બીજું, ત્રીજું ને ચોથું કાઉન્સેલિંગ થાય. પહેલા કાઉન્સેલિંગમાં તમને સમજીએ ને ટાસ્ક આપીએ, એ પૂરા કરો પછી બીજું, ત્રીજું, ચોથું કાઉન્સેલિંગ થાય. એ મોટે ભાગે 10 થી 15 દિવસમાં પૂરું કરવાનો પ્રયાસ કરીએ. કોઈક એવા પણ ઉતાવળવાળા હોય કે ના ભાઈ અમારે હવે કે 3 દિવસ પછી જ મળવાનું છે, તો એને એ પ્રમાણે પતાવી દેવાનો પ્રયાસ કરીએ. અને નહીંતર પછી આ 4 કાઉન્સેલિંગ ચાલે ને પછી તમે ગમે ત્યારે જ્યારે કંઈ પણ અગવડતા હોય ત્યારે ફોન કરી શકો. બાકી બધી જ વાતો તમને કીધી હોય. જેમ તમને અગાઉ જ કીધું કે ગાયનેક નો પોર્શન છે શરીર સાથે જોડાયેલો. એટલે પ્રેગ્નન્સી ન રહેવામાં માનસિક, બૌદ્ધિક, આધ્યાત્મિક, એમ જુઓ કે ભાઈ પારલૌકિક કાંઈ પણ હશે તો એના સમાધાન માટે પ્રયાસ કરીએ. એટલે આયુર્વેદ કીએ કે ઔષધકીય બાબતોમાં અમારી પાસે કોઈ જ અમે એવું રિસ્ક લેતા નથી. કારણ કે અમારું ફિક્સ છે કે અમે ઓનલાઈન કરાવીએ છીએ તો તમારી પ્રકૃતિ, રોગ, આ તે એ બધું જોયા વગર કંઈ થઈ શકે નહીં. એટલે એ બાબત પર નહીં, પણ બાકીની જે બાબત એનાથી વધુ મહત્વપૂર્ણ છે એમાં અમે 100% કામ કરીએ છીએ. તમે કઈ કોર્સ કરાવો કે જે અમે શીખીએ? તમારે શીખવું જ હોય બેન તો પછી એનો તો બહુ અલગ છે. એ બધું પાઇપલાઇનમાં છે. અમે હજી માંડ કમર્શિયલ લેવલ સુધી પહોંચી શક્યા છે. અમારું અત્યાર સુધી બધું નિઃશુલ્ક જ ચાલતું. આ શુલ્ક લઈને કથા કરવી અને તમારા બધાના આગ્રહને લઈને કે ભાઈ તમે આના માટે આગળ શું કરો છો, તમારા જે કોર્સ છે એ આજે તમને કહેવા, મને એમ થાય છે કથાની વચ્ચે તમને મારે કઈ રીતના કહેવા કે ભાઈ આવું આવું અમે કરાવડાવીએ છીએ, પણ પ્રશ્ન જ બધાય ના ના બેન, ના ના બેન, પણ એવું છે કે આજના તમે મેસેજ વાંચો, બધાના મેસેજ એ જ છે કે તમે કરાવો છો તો કઈ રીતના કરાવો છો, શું કરાવો છો, આ છે તે છે.
એટલે આજે જેના કાઉન્સેલિંગ હતા ને એમને અમે કીધું કે સાંજે અમારી ટીમ બહુ બધી સરસ વસ્તુઓ ડિઝાઇન કરીને તમારા માટે આપવાની છે. અમારા જે શુલ્ક છે ને એ ખરેખર વિદેશ પ્રમાણે સેટ કરેલા છે, એને અમારે ડાઉન લાવવા પડે. કારણ કે અહીંયા આપણે 10 રૂપિયાનું કંઈક લઈએ, ત્યાંના 10 રૂપિયા લઈએ એટલે અહીંયાના 8,000 રૂપિયા થાય, 800 રૂપિયા થાય. તો અમારે એ પ્રમાણે ડાઉન વર્થ લાવીને અમારાથી મેક્સિમમ જેટલું સંભવ થઈ શકે, કારણ કે એક ઓનલાઈન પ્લેટફોર્મ ચાર્જ હોય એ અમારે ચૂકવવો પડતો હોય. અમે અમારો આમાં સમય આપતા હોઈએ. તમારો ગર્ભ સંવાદ એક બને તોય મતલબ માનો કે મારી બેસ્ટેસ્ટ સ્પીડ હોય તોય મારે અમુક સમય તો એને આપવો જ પડે. એ ઉપરાંત અમારા બીજા બધા કામો સાથે અમારું સંકળાયેલું રહેવું, એટલે એને અમે એવી રીતના ડિવાઈડ કરીને બહુ બધું કરતા હોઈએ છીએ. પ્રાણાયામ વખતે જે બોલીએ છીએ મોટેથી નથી બોલવાનું. પ્રાણાયામ વખતે તો પેલું કાંઈ બોલવાનું જ નથી. પ્રાણાયામ વખતે ખાલી યાદ રાખવાનું છે અને એ પ્રમાણે ત્યાં ધ્યાન રાખીને કરવાનું છે. બોલું તો હું તમને શીખવાડવા માટે છું કે આ રીતના રે, આવી રીતના કરવું જોઈએ, એમ બોલવાનું નથી. છે ને જે અમારી ટીમે તૈયાર કર્યું છે બહુ સરસ તમારા માટે, એ હું તમને કહું. કોઈને પ્રશ્ન વચ્ચે પણ કાંઈ પણ હોય, કશો પણ હોય તો તમે બોલી શકશો ને પૂછી શકશો. પહેલું છે સંસ્કાર. 16 સંસ્કારને અમે એવી રીતના વિભાજિત કરીએ છીએ કે તમને હું પીડી શેર કરું. પહેલાં તો સંસ્કાર જે છે ને એ ઉત્સવ છે. PDF તમને જે મળવાની છે ને એ છે. એમાં અમે સંસ્કારને ડિફાઇન કરીને આપ્યા છે કે આ સંસ્કાર શું, કઈ રીતના એમાં શું કરી શકાય. એમાં અમે છેલ્લે લખ્યું જ છે કે સંસ્કાર 4 કામ માટે છે. પહેલું સંસ્કાર ઉત્સવ છે કે ભાઈ અહીંયા સુધી પહોંચ્યા, ગર્ભમાં બાળકને 3 મહિના સાચવો, 7 મહિના સાચવો, તો આ ઉત્સવ છે. ઉત્સવ છે. ત્યાર પછી જવાબદારી છે કે મારું 10મું પાસ થઈ ગયું તો હવે મને 12માની તૈયારી કરવી છે. આ મારી જવાબદારી લેવી પડે, મારી મહેનત વધે. 12મું થયું તો કોલેજની જવાબદારી, કોલેજ છે નોકરીની જવાબદારી, નોકરી છે લગ્નની જવાબદારી, લગ્ન છે સંતાનની જવાબદારી, સંતાન છે સંસારની જવાબદારી. તો આ થઈ શકે. એટલે એક ઉત્સવ છે અને એક જવાબદારી છે. આ બંનેની વચ્ચે ઊભા છે ઈશ્વર કે અહીંયા સુધી પહોંચ્યો તારે લીધે, હવે ત્યાં સુધી પહોંચવું જ તારી સાથે. એટલે સંસ્કાર, જવાબદારી, આ બંનેના સમન્વય માટે ઈશ્વર પૂજા. અને ચોથું છે શિક્ષા. આ સંસ્કાર શા માટે, કઈ રીતના, એમાં શું ધ્યાન રાખવાનું, આ બધી વાતોની શિક્ષા હોય. અને દેવ પૂજા નથી કરી, ઉત્સવની ખબર નથી, જવાબદારીની ખબર નથી તો થઈ જાય. જેમ કે આપણને એમ કીધું કે ભાઈ ઓપન માઇન્ડેડ રહેવું હોય તો ખુલ્લા વિચાર ને ખુલ્લા વસ્ત્ર. ખુલ્લા વિચાર રાખવા માટે ખુલ્લા વાસણમાં રાંધેલું જમવું. તો આ ક્રિયા એક સમજાઈ જવી અને તમને આપી દે કે ગર્ભાવસ્થા દરમિયાન ક્યારેય બંધ વાસણમાં રાંધેલું આપણે ખાવાનું નથી. બાળકને તો ક્યારેય બંધ વાસણમાં રાંધેલું જમાડવાનું જ નથી. તો આ શિક્ષા મળી ગઈ તો સંસ્કાર નહીં કરાયો હોય તો ચાલશે. એટલે અમારું જે ખાસ કરીને પૂર્ણત્વ જે છે એ હું એમ કહી શકું કે એ શિક્ષામાં છે. એટલે એને અમે એવી રીતના ડિવાઈડ કરી દીધું છે કે ઓનલાઈન કરાવવું છે તો એને વિડીયોઝ મળી જાય, જેમાં 4 વિડીયો હોય. પહેલો વિડીયો જે છે એમાં સંસ્કાર એટલે શું સમજાવે. બીજા વિડીયોમાં ખાસ કરીને આ જે સંસ્કાર છે, પુંસવન છે તો પુંસવન શા માટે, સીમંતોનયન છે તો સીમંતોનયન શા માટે, લગ્ન છે, અન્નપ્રાશન છે તો અન્નપ્રાશન શા માટે. આ ઓનલાઈન છે એટલે અમે ત્યાં પહોંચી શકવાના નથી. એ જ્યાં કંઈ પણ હશે ત્યાં અમારો વિધિનો વિડીયો હોય, એમાં બધું જ હોય. એ 2 ભાગમાં વિધિનો વિડીયો હોય કે પહેલો વિડીયો છે કે વસ્તુઓને કઈ રીતના ગોઠવવી, કે ભગવાન છે એને બાજોઠ પર કઈ રીતના મૂકવા, એને માટે શું પ્રક્રિયાઓ કરવી. તો એક આ છે. અને પછી છે પૂજા વિધિ. તો આ 4 વિડીયો પહેલાં જોવાના દંપતીમાં, પરિવાર સાથે. પછી અગાઉ જોઈ લીધું છે એટલે તમને છેલ્લો વિડીયો છે કે જેમાં તમે સંસ્કાર કર્મ કરો છો, પૂજા ને યજ્ઞ ને બધું, તો અગાઉ જોઈ લીધું છે એટલે તમને ક્રમ યાદ છે, વસ્તુઓ ગોઠવવાની શીખવાડી દીધી છે. તો આ ઓનલાઈન છે. ઓફલાઈન છે તો તમારે ઘરે જ આવીએ છીએ. અને જો આઉટ ઓફ સ્ટેશન છો તો ટ્રાવેલિંગ એન્ડ રિમ્યુનરેશન ચાર્જ સાથે આવીએ છીએ.
સીમંતોનયનમાં માનો કે કોઈ ખાલી આશીર્વાદ માટે જ બોલાવે છે કે ભાઈ તમે લોકો સુધી સીમંતોનયન સંસ્કાર લઈ જાઓ, તો બંધ કવરમાં, તો એનું કોઈ ફિક્સ ચાર્જ નથી. પણ તમારે સીમંતોનયન સંસ્કાર શું છે અને સીમંતોનયન સંસ્કાર શા માટે મહત્વપૂર્ણ છે, તો સીમંતોનયન સંસ્કારમાં 7મો, 8મો, 9મો આ 3 મહિના તમારે શું કરવાનું છે, બાળકના જન્મ સમયે શું ધ્યાન રાખવાનું છે, બાળકના જન્મ પછી જાતકર્મ, મેધાજનન, સૌષ્ઠિકર્મ, નામકરણ, નિષ્ક્રમણ અને અન્નપ્રાશન આ બધા જ સંસ્કારો સમજાવવા, એમાં તમારે શું કરવાનું, બાળક માટે વિશેષ શું ધ્યાન રાખવાનું, આ આખું કાઉન્સેલિંગ છે. એટલે એમ સમજો કે જે ગર્ભ સંસ્કાર તમે અગાઉ કર્યો છે ને એટલો જ પાછળ ચાલે. એટલે આનું આખું કાઉન્સેલિંગ કોને, તમારા માતા પિતા અને તમારા પતિના માતા પિતા, એટલે બંને કુટુંબ પરિવાર સાથે આ આખું કાઉન્સેલિંગ થાય. એમાં બંનેને સમજાવીએ કે તમે ક્યાં ક્યાં ભૂલ કરશો અને એનું પરિણામ બાળક પર શું આવશે. એટલે ક્યાં ક્યાં ભૂલ નહીં કરવી અને ભૂલ ન કરવા છતાંય તમે સમાજ સાથે રહી શકો. બધાને પોતાના ઘરે બાળક આવે એટલે ઢોલ નગારા લઈને જ શણગાર કરીને જ બોલાવવું હોય તો ક્યારે એ સમજાવે સીમંતમાં. એટલે જો કાઉન્સેલિંગ છે એ જ સંસ્કાર છે. વિધિ ગૌણ થઈ જાય જ્યારે શિક્ષા જીવનમાં ઉતરી જાય. એટલે આ જે છે એ અમારા ફિક્સ છે, આમાં કોઈ જ બાંધછોડ અમે કરતા નથી. કારણ કે અમે તમને આપશું એમ બાંધછોડ નહીં કરીએ. એ બાળકને ઊંઘ આવતી નથી ને તો શેની આંજણ આંજવી, ઊંઘ બહુ આવે છે તો શેનું આંજણ આંજવું ને ત્યાં સુધીની માહિતી હોય. ભાઈ અમારું બાળક સૂતું જ નથી તો આ આંજણ આંજો, ત્યાં સુધીની માહિતી હોય. એટલે જે પ્રમાણેનું તમને પ્રાપ્તવ્ય થવાનું છે ને એમાં કોઈ બાંધછોડ નથી. એટલે આ સંસ્કાર માટેનું છે અને આને અમે આવી રીતના ડિફાઇન કરીએ છીએ. પછી જે છે એ ક્લાસ છે પ્રી પ્લાનિંગ માટેના. જે બેનનો પ્રશ્ન હતો એ કે રેકોર્ડેડ ક્લાસ છે, એમાં એક રેકોર્ડિંગમાં બંને પોતાનું ધ્યેય કેમ નક્કી કરવું, બીજા રેકોર્ડિંગમાં એ ધ્યેય પર કામ કરવા માટેની પ્રક્રિયાઓ કેમ નક્કી કરવી, આપણી જવાબદારી શું છે, અને આ બધું જાણી લીધા પછી એક કાઉન્સેલિંગ કે જેમાં તમને પ્રાઇમરી લેવલે જે તમને સમજાયું છે અને જે તમે અમને જવાબ આપશો એને આધારે તમને બધી જ વસ્તુઓ સમજાવી દઈએ. એક છે કે આ વિડીયો તો મળી જ જાય, સાથે સાથે તમને ક્રમમાં 4 કાઉન્સેલિંગ મળે. જે તમને કીધું કે એક તમને સમજીને ટાસ્ક આપે, એની વચ્ચે થોડોક સમયગાળો હોય, જો લાંબો સમય છે તો તાત્કાલિક જ તમારે પ્રેગ્નન્સી રાખવાની હોય તો એ પોર્શન સ્કીપ થાય ને પછી એમાં તમને બધું સમજાવીએ. રેકોર્ડેડમાં એ વિડીયો તો મળે જ, પણ આમાં તમારી સાથે લાઈવ વાત કરી અને બધી વસ્તુઓ સમજાવવામાં આવે. ઘણી માતાઓ જે છે એને ખાલી ગર્ભ સંવાદ જ જોઈએ તો એને ઓડિયો અને PDF ફોર્મેટમાં ગર્ભ સંવાદ આપીએ છીએ. બાકી ગર્ભ સંસ્કાર કરાવડાવીએ છીએ તો એ આ સમથિંગ ચાર્જમાં કરાવડાવીએ છીએ. આજે એવો પ્રયાસ કરીએ છીએ કે પ્રી પ્લાનિંગ જે છે એ જો રેકોર્ડેડ ક્લાસ અને એક કાઉન્સેલિંગ સાથે કરાવે છે તો એ 999માં મળશે. અમે અત્યારે એ પરિસ્થિતિ પર ઊભા છીએ કે અમારો જે ક્લાસ છે એ અમે 499થી લઈ અને આગળ અપ સ્કેલ કરતા જઈએ છીએ. જેટલું જેટલું મટીરિયલ બનતું જાય એટલું એમાં એડ થતું જાય, એની કિંમત વધતી જાય. એટલે જો 12 છે તો અમે કોઈ મટીરિયલ આપતા જ નથી, સીધા કાઉન્સેલિંગ પર વાત કરીએ અને વાત પતાવે. કારણ કે એમને ખબર છે કે આ રેકોર્ડેડમાં કંઈ બહુ મજા નથી અને જે પર્સનલ જે છે એ જ છે, એટલે એમાં જ જઈએ છીએ. પણ ભારતમાં એવું નથી. અને બીજું સમયની અનુકૂળતા એ નથી. જેમ કામ મોટું થાય એમ સમય અમારી પાસે ન મળે, અને સમય ન મળે અને કામ વધે તો શુલ્ક વધે. એટલે એ બધા જને નહીં પોસાય ને બધાની અનુકૂળતા ન રહી શકે. એટલે રેકોર્ડેડ ક્લાસવાળો ઓપ્શન મૂકીએ છીએ. તો એ આ અઠવાડિયું પૂરું થતાં આપણું થઈ જાય કે આ અઠવાડિયું પૂરું થતાં તમને આ બધા એક્સેસ મળી જાય. કારણ કે તમને એક્સેસ આપવામાં અમારે હમણાં થોડીક વાર લાગે છે, પછી તરત જ તમે બધા લઈ શકશો. એટલે આ જે પ્રાઇસ છે એ એકદમ બેઝ અને નોમિનલ પ્રાઇસ છે કે જેમાં અમે તમને એક કાઉન્સેલિંગ અને રેકોર્ડેડ ક્લાસ આપીએ છીએ. પર્સનલ જ કરાવડાવો છો આખું તો એ 4 કાઉન્સેલિંગ, રેકોર્ડેડ અને પર્સનલ, તો એનો આ 2199 રૂપિયા ચાર્જ છે, પણ એ પર્સનલ કાઉન્સેલિંગ સાથે છે. ગર્ભ સંસ્કાર જે છે તો એને આવી રીતના મેં ડિફાઇન કર્યો છે. આ જે કિંમત છે એ ચોકડી મારી દીધી છે, બાકીની છે એ નીચે છે.
એમાં ગર્ભ ધ્યાન એટલે જે ગર્ભ સંવાદ માટે ઓડિયો વિડીયો આપવાના હોય એ છે. 999 વાળામાં બહુ સફિશિયન્ટ આપીએ છીએ. જેમની ક્ષમતા નથી બહુ વધારે પે કરી શકવાની, એમને કંઈ અગવડતા ન આવે એવી રીતના આપીએ છીએ. હાલરડા, બાલગીત અને આ બધું એટલે હાલરડા, બાલગીત, વાર્તાઓ લખી એટલે તમે બનાવતા શીખશો. અમે તો આપશું જ, એને તમે સાથે સાથે બનાવતા શીખશો. ફૂડ ચાર્ટ તો એક જનરલ હોય કે ભાઈ ચાલો સામાન્ય આટલું આટલું છે, આ ખાઓ પીવો, એ બધાને માટે કોમન હોય તો એ 999 આપીએ છીએ. હવે વિસ્તૃત આવે કે મહિનાઓ ઋતુઓ પ્રમાણે આવું 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 કરી શકાય, તો એ તમારે માટે સ્પેશિયલ એક બનીને આવે. આ બાજુની લાઈન થોડીક વિખાઈ ગઈ છે પણ વાંધો નહીં. અને ચાર્ટ, ફૂડ ચાર્ટ જે આ 24,000 વાળો છે, 25,000 વાળો, 24,999, એમાં વિસ્તૃત પ્લસ પર્સનલ ગાઈડન્સ આવે. થેરાપીમાં બધી જ વિસ્તૃત આવે, આ આવે તે આવે. હવે આમાં કદાચ તમને સમજમાં ન આવે તો તમે જે કોલ બુક કરશો એમાં સમજાઈ જશે. એટલે આને આજ માટે આપણે એવી રીતના અમે ગોઠવું છે કે એક કામ કરો, ઘણા બધા એવા પણ દંપતીઓ હોય કે ભાઈ એક કાઉન્સેલિંગમાં એને જેટલું મળે એટલાથી એ સફિશિયન્ટ ખુશ હોય, તો 35 થી 45 મિનિટનું એક કાઉન્સેલિંગ હોય છે. એ તમે બધા બુક કરાવડાવી શકો છો. અને એ બુક કરાવો છો તો એમાં તમને કાલે જે અનુકૂળતા આવે કે ભાઈ અમને આ, અને અમે તમને સજેસ્ટ કરશું કે ભાઈ તમારે કંઈ બધું આટલું બધું કરવાની જરૂર નથી, તમે ખાલી આટલું લેશો તમારા માટે પૂરતું છે. તો એ કામ તમે કરી શકો છો કે 799 પે કરો. એ આ સ્કીમ આજના દિવસ માટે છે, એમ સમજો કે આજની રાત માટે છે. કાલે બચે કે ન બચે એ ટીમ નક્કી કરે, એમાં મારું કાંઈ નથી, કારણ કે મને પૈસામાં ખબર પડતી નથી. એ જે મને ઓળખે છે એને ખબર જ છે કે એનું એમનેમ જ ચાલે. એટલે ટીમ નક્કી કરે કે ભાઈ કાલે આ સ્કીમ આપી કે ના આપી. અત્યારે હું શ્યોર કહી શકું કે આજે એ નહીં ના પાડી શકે. એટલે 799નું કાઉન્સેલિંગ બુક કરાવડાવી શકો. એ કાઉન્સેલિંગમાં તમને બધી જ વસ્તુઓ સમજાવવામાં આવે. એટલે એ એક થઈ ગયું. પ્લસમાં તમે એના પછી કાંઈ પણ પ્રોડક્ટ લો છો તો આ 799 એમાંથી બાદ થઈ જશે. એટલે માનો કે તમે 24,999 વાળો લો, 4,999 વાળો લો, 9,999 વાળો લો, એમાંથી આ બાદ થઈ જાય. એટલે આને એવી રીતના કરી શકાય. આ પે કરવા માટે તમારી પાસે જે ગૂગલ પે નંબર છે એમાં તમે પે કરી શકો છો. એટલે એવું હોય તો હું તમને આમાં નંબર નાખી દઉં. આમાં પે કરીને સ્ક્રીનશોટ મોકલી દેજો એટલે આવતીકાલે તમારું એના ઉપર કામ શરૂ થઈ જાય. હા, તમે એક કામ કરો, બધાની પ્રાઇસ જે છે એ ઓલમોસ્ટ આના કરતાં વધારે જ છે. એટલે તમે 799 પે કરો ને મારી સાથે વાત કરો ને, તમને શું વાંધો છે? અને વાત કરવામાં બહુ સરસ છો. વાત કરો મારી સાથે તમે, એટલે તમને શ્યોર આજે જે 3-4 જણાએ વાત કરી એટલે ટુ ધ પોઈન્ટ 15 મિનિટમાં એમને એમની સમસ્યાનું સમાધાન મળે છે. તો હું તમારી સાથે 35 મિનિટ વાત કરવાનો છું અને ખેંચાણું તો 45 મિનિટ. એટલે 35 થી 45 મિનિટમાં તમારી આખી ગર્ભાવસ્થા જો ઉત્તમ થઈ જતી હોય તો મને નથી લાગતું કે આમાં કોઈ વાંધો હોઈ શકે. અને ઉત્તમનો એ મતલબ શું છે કે ટુ ધ પોઈન્ટ, બધા માટે જનરલ છે એ તમને બધેથી મળી જશે. તમે યુટ્યુબ સર્ચ કરો, 700 ગર્ભ સંવાદ મળશે, 7,000 ને 7 લાખ ગર્ભ સંવાદે મળશે. પણ તમારે માટે કામનો જે ગર્ભ સંવાદ બનાવીને આપવો એ એક અલગ વાત છે. એવું નથી કે તમારો ગર્ભ સંવાદ અલગ હશે તો પેલું થશે. હા, 99 રૂપિયા તો રિફંડેબલ છે. એ જેમને ટાસ્ક આપ્યા છે અને એ ટાસ્ક કમ્પ્લીટ કરીને આપણને સબમિટ કરાવ્યા છે એમનો ડેટા આમાં છે જ. એટલે જે લોકો ખાલી શીખવા માટે જોડાયા હતા અને જેમને કંઈ જ પ્રોડક્ટ કે આની સાથે કંઈ મતલબ નથી, એ વ્યક્તિઓને તો 99 અમારે આપવાના જ છે. એ ખાલી એટલો ભેદ છે કે એમને જો રેકોર્ડિંગ વર્ગ જોઈએ છે તો આ 99 રૂપિયા એમને પાછા નહીં મળે. આ 3 દિવસમાં જે લોકો ગેરહાજર રહ્યા છે એ લોકોને આ 99 પાછા નહીં મળે. એટલે તમે લોકો 3 દિવસ હાજર રહ્યા છો એટલે તમે કાલ મને મેસેજ કરવાના જ છો કે રાકેશભાઈ આપણા આ 3 ટાસ્ક પૂરા થઈ ગયા છે અને આ 3 ટાસ્ક પૂરા થઈ ગયા છે એનું અમને 99 પાછા આપો. એટલે એને નંબર ઉપર તમને 99 પાછા મળી જાય. 99 લેવા માટે આ કથા કરવાનો કંઈ મતલબ નહોતો. તમારા સુધી જે ડેટા આને પહોંચાડવો ને અને આજે આટલું સરળ કરીને આપવો એ મારો ટાસ્ક હતો, એ અમારો પૂરો થઈ ગયો. અને તમારા બધાનો અતિશય સારો પેલો સફળ રહ્યો. એટલે આમાં છે ને તમારે મેસેજ કરવો પડશે. આ મેસેજ તો ડિલીટ થઈ જશે હમણાં,
એટલે તમે મેસેજ કરજો કે મને રેકોર્ડિંગ જોઈએ છે, તો તમારે એ પ્રમાણે તમને ચાર્જ, તમને લિંક મળશે અને ઓપ્શન મળશે. તમારે 99 કેશબેક જોઈએ છે, મતલબ પાછા જોઈએ છે, 99 પાછા જોઈએ છે, તમે લખજો કે ભાઈ 99 રિટર્ન ને આ નંબર પર ટ્રાન્સફર કરો એટલે એ નંબર પર ટ્રાન્સફર થઈ જશે. આ બહુ સરળ પ્રક્રિયા છે, પણ તમારે મારી સાથે વાત કરવી પડશે એકવાર કે ભાઈ આ કરો, અને એ તો ટીમ કરશે. તમે જેટલો મેસેજ નાખશો એ મેસેજ પ્રમાણે ટીમ તમને ટ્રાન્સફર કરી દેશે. હા, એટલે જે નંબર પરથી આવ્યા છે ને એ નંબર આપજો, એટલે એ નંબર પર જ ટ્રાન્સફર થાય ખાસ કરીને. અને ટાસ્ક ઇમેજ અપલોડ ન કર્યા હોય તો ન મળે. જો આપણે જ્યારે વાત થઈ ત્યારે જ 100% ક્લિયર હતું, અને 3 દિવસ એની ઉપર બહુ જોરદાર ભાર આપવામાં આવ્યો કે એનો જે દિવસે ટાસ્ક માંગ્યો છે એ દિવસે ટાસ્ક આવી ગયો એ જ ગણાશે. શીખવા માટે આવ્યા છો તો પણ એ તો આપણી જવાબદારી હતી, શીખવા માટે આવ્યા છે, શીખવાનારે કીધું એ કરવું. મને વિશ્વાસ છે તમને આવડતું જ હતું, પણ એમ છતાંય તમારે સબમિટ કરાવવું જોઈતું હતું. આ શિક્ષાનો એક ભાગ હતો. એ તમારા પૈસા રાખીને અમને કંઈ ફાયદો થવાનો નથી. તમે કહેશો તમને આપી દેશું, પણ નિયમ ભંગ છે. હા, કોઈને કંઈ પ્રશ્ન હોય તો એ માઇક ઓપન કરીને પૂછી શકશે. અને જો 99 પે કરો જ છો, 799 પે કરો જ છો પર્સનલ કાઉન્સેલિંગના, તો એ અત્યારે કરી જ દો. જેમના ફોન પર કોલ બુક થયા છે એમની સાથે 15 મિનિટ વાત થશે ને એમને બધા જ જે 15 મિનિટના એમના સેશન સ્લોટ છે એ લેવાના જ છે. એમને કંઈ બીજા પ્રશ્ન હશે અને આ તે કંઈ કરવું હશે તો એ પણ જે પે કરવાનું છે એમાંથી આ 799 બાદ થઈ જશે. 99 તમને કેશબેક રિટર્ન મળી જ જવાના છે. કોઈને પણ કાંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. હા, પણ આ 799 કાલે રહેશે કે નહીં એ નિશ્ચિત નથી, એ એક ફિક્સ છે. એટલે જેમનું પેમેન્ટ અત્યારે આજે આવશે એમને આ સ્કીમનો લાભ મળશે. આ જીપે નંબર છે એમાં તમે કરી શકો છો. સાહિત્ય પર્સનલ કંઈ મોકલવાનું છે નહીં, જે છે એ ડિજિટલ મોકલવાનું છે. તો ડિજિટલ તો તમને કીધું કે આવતીકાલ સાંજ સુધીમાં તમને બધું જ મળી જશે. એમાં યશોદા કૃષ્ણ ગર્ભ સંવાદ છે, રામ ને કૌશલ્યા ગર્ભ સંવાદ છે, સંતાન ગોપાલ પત્રિકા છે એ તો તમને મળી જ ગઈ છે કે એમાં તમે સંતાન ગોપાલ મંત્ર લખી શકો છો. સંતાન ગોપાલ સ્તોત્ર, રામરક્ષા સ્તોત્ર, વિષ્ણુ સહસ્ત્રનામ, પછી સૂર્યાસ્તકમ, કનકધારા, આ જે સ્તોત્ર છે એની PDF તમને મળી જશે. એ બહુ સરસ મજાની ડિઝાઇન કરીને બનાવડાવેલી છે. એક્ટિવિટી ચાર્ટ જે 10 તમારા માટે ખાસ બનાવડાવેલા છે, એમાં રંગો પૂરવા ને ગણિત ને સુડોકુ ને આ તે બધું જે છે એ મળી જવાનું છે. થેરાપીઝમાં આ થેરાપીની પ્રાઇમરી ડિટેલ્સ આ છે ને આ ડિટેલ આ છે ને આ એ મળી જવાનું છે. કંઈ નહીં, એ તો તમને ફ્રીમાં જ મળવાનું છે. જે તમે આ કર્યું છે 99 પે કર્યા છે એમને ફ્રીમાં જ મળી જવાનું છે. અને એ તો તમને આ મટીરિયલ તમને મળશે તો એ પે અમારે તમને રિફંડ આપવાના છે, કારણ કે એ તો કથાનો ભાગ હતો. એને અમે પ્રસાદી ગણી છે કે ભાઈ કોઈ કથા સાંભળે છે 3 દિવસ તો આપણે શું ઉપહાર ભેટ શું આપી શકીએ. તો કોઈ પણ ભેટ પર્સનલી પોગાડવી કોસ્ટલી છે, તો ડિજિટલી ભેટ આપીએ તો આ બધી અમારી કથાની ભેટ છે, સામગ્રી છે. આ તમે જેટલી ઈચ્છો એટલી સ્પ્રેડ કરી શકશો, જેને ઈચ્છો એને આપી શકશો. એટલે હા, હવે નેક્સ્ટ કથા આવતા મહિને હશે, એ હિન્દીમાં છે. એ હા, તમે મોકલી દીધા છે એમ કહો છો ભાઈ? હા, PDF ભેટમાં મળશે બધાને. એ તો જેમ તમને દરરોજ મતલબ આજનો ટાસ્ક આવ્યો, ગઈકાલનો ટાસ્ક આવ્યો, તો એવી રીતના આવતીકાલે સાંજ સુધીમાં બધી PDF મળી જશે. આવતીકાલના ટાસ્કમાં એ કરવાનું છે કે આખી કથાનો રિવ્યુ, મુદ્દાઓ રાકેશભાઈ કહેવા લાગ્યા એ કહેવાની જરૂર નથી કે આ મુદ્દો હતો, બહુ સરસ હતો, અપ્લાય કરી શકાય એવો હતો, અને એનાથી શું પરિણામ આવશે. આ કથા સાંભળવાથી તમારા જીવનમાં કે બીજાના જીવનમાં શું પરિણામ આવશે, પરિણામ ખાસ કહેવાનું છે. તમને જે વાત સૌથી ટચી લાગી, જે વાત સૌથી વધુ ગમી અને તમે એમ કે ઈચ્છો કે લોકો સુધી આ વાત પહોંચે, એ વાત
તમે જે ફેરબદલ કરવાના છો એ વાત, આ કથામાંથી આ વસ્તુ, આટલોકડો ફેરફાર મને બહુ ગમ્યો, આ કરવાથી આ ફાયદો થઈ શકે, એ વાત. કાલનો ટાસ્ક ખાલી આ વિડીયો જ છે. આ વિડીયો જેનું આવશે એના 3 ટાસ્ક પૂરા ગણાશે, આગલા 2 અને આ ત્રીજો, એમ 3 ટાસ્ક પૂરા ગણાશે. નેક્સ્ટ કથા કરે છે જે લોકો બાકી રહી ગયા છે. ના, અમે એવું વિચાર્યું છે કે આને એક અભિયાન જ બનાવીએ. અમારા બાળકો માટેના અભિયાન ચાલે છે, વન બચાવો જન બચાવો. આજે આપણને ખબર નથી કે બાળકોને વૃક્ષ પ્રત્યે પ્રેમ જ નથી. આવતીકાલે જ્યારે ગીરનું આખું જંગલ, શેત્રુંજયનો ડુંગરો કપાશે 20-25 વર્ષમાં, ત્યારે આપણી પાછળની પેઢીમાં આપણે કેમ જન્મ લેશું? એની તૈયારી અત્યારથી કરવી પડશે. એટલે બાળકોમાં અમારું અભિયાન ચાલે છે. તો ગર્ભ માટે એને અમે વિચારીએ છીએ કે ગર્ભ શક્તિ અભિયાન, દર મહિને 3 દિવસની આવી કથાનું આયોજન થશે જ. અને એમાં જેમને જોડાવવું છે, અલગ અલગ મુદ્દાઓ રહેશે દર વખતના, તો બહુ આનંદદાયક રહેશે. તો આ હવે દર મહિને ચાલશે જ, એ અમારું નિશ્ચિત છે. ટાસ્ક તો જે જૂના હતા એ 2 તો થઈ ગયા, એનો સમય પૂરો થઈ ગયો છે. તમે આગલા ટાસ્ક નથી મોકલ્યા છતાંય છેલ્લો ટાસ્ક મોકલશો તો અને આવતીકાલે 3 ટાસ્ક પૂરા કરીને મોકલી દેશો તો તમને રિફંડ આપશું જ, આવતીકાલે 5 વાગ્યા સુધીમાં. આવતીકાલે એવો વિડીયો બનાવીને મોકલવાનો છે કે આમાંથી તમે સૌથી વધુ શું શીખ્યા, શેમાં મજા આવી કે જે તમને ટચી લાગ્યું કે આ ફેરફાર કરી શકાય. બીજું, આ કથાથી, આ માહિતીથી લોકો અથવા તમારામાં કે બાળકમાં કે ભવિષ્યમાં શું ફેરફાર આવશે અને શું ગમશે, આ વાત ખાસ કરીને વિડીયોમાં આવવી જોઈએ, કે જેનાથી અમે લોકોને કહી શકીએ કે ભાઈ ના, આવું સરસ કામ થાય છે અને ચાલે છે. પંચામૃતના માપની PDF આવી જશે, કાવ થેરાપી હશે, એની અંદર પંચામૃતનું માપ લખેલું આવશે. હા, ફરજિયાત વિડીયો જ, કારણ કે એ અત્યારે વધારે ચાલે છે અને ઓથેન્ટિક ગણાય છે. લખીને આપશો તો એ કોઈક વિશ્વાસ કરતું નથી. સાંદીપની નામ અમે વ્યક્તિગત, મારી સાંદીપની નામ રાખવાની ઈચ્છા એમ સમજો કે હું કોલેજ કરતો ત્યારથી હતી કે ભાઈ કોઈ પણ કામ શરૂ થશે તો મારું શિક્ષા સંદર્ભિત હશે. એન્જિનિયરિંગ કરતાં કરતાં મારું ફિક્સ જ હતું કે મારે ભણાવવામાં જ જવાનું છે. તો જેમાં ભણાવશું એમાં સાંદીપની આવશે જ. જ્યાં સુધી અમે એને અલગ પ્લેટફોર્મ પર ચલાવતા હતા, અલગ રીતના ચલાવતા હતા, ત્યાં સુધી એનું નામ હતું પુષ્ટિ પરામર્શન. એમાં શિક્ષા નથી, એમાં પરામર્શન હતું ઔદ્યોગિક કોર્પોરેટ લેવલનું, એટલે એનું નામ હતું પુષ્ટિ પરામર્શન. પછી અમે શિક્ષા ક્ષેત્રમાં આવ્યા તો અમને ફિક્સ છે કે સાંદીપની, અને તમને જાણીને નવાઈ લાગશે, અમે શેરીઓમાં જઈએ, બાળકો સાથે વાર્તાઓ કરીએ, બાળકોની સાથે રમતો રમીએ, અને ત્યાં અમે 3000 બાળકોને 7 દિવસની અંદર મળ્યા શેરીઓમાં. એમાં પૂછ્યું કે કૃષ્ણના ગુરુ કોણ, તો 6 બાળકોના હાથ ઊંચા હતા. મતલબ અલગ અલગ, અહીંયા 50 બાળકો છે, ત્યાં 100 બાળકો છે, ક્યાંક 20 બાળકો છે, ક્યાંક 80 બાળકો છે. 3000 બાળકોના રેશિયોમાં 7 બાળકો આમ કોન્ફિડન્ટલી હાથ ઊંચો કરીને કહેતા હતા કે મને ખબર છે કૃષ્ણના ગુરુ કોણ છે. અને એમાંથી 3ના જવાબ સાચા હતા, સાંદીપની. બાકીના તો વશિષ્ઠ અને વિશ્વામિત્ર ને એવા નામ આવતા હતા. વાલ્મીકી ખાસ આવતું હતું, વશિષ્ઠ ખાસ આવતું હતું. એવા સમાજમાં આપણે રહીએ છીએ કે જ્યાં બહુ પ્રચંડ ધર્મ સામ્રાજ્યની વાત કરવાની સાથે આપણા સંતાનોને ધર્મની શિક્ષા નથી. ધર્મની શિક્ષા ન હોવી એ સાંદીપનીનો ઉદ્દેશ્ય નથી, શિક્ષા હોવી સાંદીપનીનો ઉદ્દેશ્ય છે. એટલે અમે સાંદીપની નામ રાખ્યું. એને અમે 3 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. એક છે ગર્ભ ગુરુકુલમ, એક છે બાલ ગુરુકુલમ, અને એક છે કોર્પોરેટ ગુરુકુલમ. કોર્પોરેટની અંદર ઓનર્સ અને ઓનર્સને રિલેટેડ એની સાથે જોડાયેલા જે એના લેવલના લોકો છે એને ટ્રેનિંગ આપીએ છીએ. બાલ ગુરુકુલમની અંદર બાળકોને સંદર્ભિત વાર્તાઓ, એની ટ્રેનિંગ, એના સેશન્સ ને બધું હોય છે. અને ગર્ભ ગુરુકુલમની અંદર ગર્ભવતી બહેનો અને એમના સંદર્ભિત જે વાતો હોય છે એ હોય છે. છેલ્લા 12 વર્ષ ઉપરાંત ત્યાં કામ કરીએ છીએ વ્યક્તિગત ગર્ભ સંસ્કારમાં, અને 16 સંસ્કારની અંદર અમારું કામ જે છે એ હું 2010માં સંસ્કાર શીખો, કરાવ્યા નતા મેં, કારણ કે મને એમ હતું મારું કામ નથી, એ કોઈ બીજા વ્યક્તિનું કામ છે, કરશે. અને ધીમે ધીમે ઈશ્વર પ્રેરણા થતાં ફરજિયાત કરવું જ પડ્યું, એટલે આજે કરીએ છીએ. તત્વમસી બીજું મારું સૌથી પ્રિય નામ છે, અને એ અમારા એક બીજા મિત્રની એક બહુ પ્રિય નામ છે. એટલે એમની કંપની એમણે તત્વમસીના નામથી શરૂ કરી, અને
મારા માટે વ્યક્તિગત સંઘર્ષ એ ઊભો થાય કે ફ્રી છે કે પેઇડ છે. જો પેઇડ છે તો સાંદીપનીથી છે, ફ્રી છે તો તત્વમસી છે. એટલે એના બિહાફમાં તત્વમસી મને પે કરે છે એમ સમજવાનું છે. એટલે ફાઉન્ડેશનના કામ બધા તત્વમસીના નામથી થાય છે. ગઈકાલે જ કીધું અને જે ઘણા બધાને બહુ ગમ્યું કે આપણે કોઈકના ગર્ભમાં છીએ તો આપણે કેટલા પવિત્ર છીએ, કારણ કે ગર્ભ પવિત્ર છે. એટલે આપણે આ પૃથ્વીના ગર્ભમાં છીએ ને આટલા પવિત્ર છીએ. તો જે બહાર છે એ જ અંદર છે. જે તું છો એ જ હું છું, જે હું છું એ જ તું છો, અને તું જ બધે છો અને હું જ બધે છું. તત એવમ અસી, તત્વમસી એ છે. સંસ્કાર માટે ઇન્ફોર્મેશન તમે પૂછી શકશો મને કંઈ પણ. માસ્કનો યુઝ કરીને વિડીયો ચાલશે? ચાલશે હિતેશભાઈ, વાંધો નથી. એવું હોય તો સરસ મજાના કાગળમાં તમારું નામ ને કંઈક અથવા તમારું લેટર હેડ હોય તો એમાં લખીને મોકલાવી દેજો. વિડીયો ડ્યુરેશન તમારી અનુકૂળતાએ તમે બનાવી શકો છો, વાંધો નથી. દર મંથની કથાની માહિતી કઈ રીતે અમે મેળવી શકીએ? તમારો નંબર છે, તમને મેસેજ આવી જશે. કોઈ વધારાનો મેસેજ અમે મોકલતા નથી, પણ નંબર સેવ કરીને રાખવો એટલે અમારો નંબર બ્લોક ન થાય. જો કે આમ પણ થતો નથી. અમારો એટલો રેપ્યુટેડ ને એટલી ઇન્ફોર્મેશન સરસ અમારી હોય, 4000 8000 મેસેજ અમારા નંબર પરથી જાય. હજી સુધી ક્યારેય બ્લોક થયો નથી. ના, અત્યારે ખાલી પે કરી દો. તમે કાલે કે પરમ દિવસે તમારી અનુકૂળતાએ વાત કરશો, પે કરીને સ્ક્રીનશોટ મોકલશો ને, સ્ક્રીનશોટ મોકલશો એટલે આવતીકાલે સવારે તમને પૂછી લેશે કે ભાઈ તમારી અનુકૂળતાનો સમય, એ અનુકૂળતાના સમય તમારી સાથે વાત થઈ શકશે. હા બોલો ને. શ્રીમંતોની સંસ્કાર છે બ્રાહ્મણો પાસે જ કરાવવો જોઈએ કે ગર્ભ સંસ્કાર કરાવતો એની પાસે કરાવીએ તો ચાલે? આ મારા માટે ધર્મ સંકટનો પ્રશ્ન છે. પહેલું, જો બ્રાહ્મણો શ્રીમંતોને સંસ્કાર કરાવતા હોય તો એમની પાસે જ કરાવવો જોઈએ. પણ એ બીજો ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે આપણી કુલ પરંપરા પ્રમાણે કોઈ આપણને માહિતી આપી શકતું હોય એમની પાસે કરાવડાવવો જોઈએ. એ નથી તો એવું કોઈ ગોતો કે જે કમસે કમ માનવ બનાવવા માટે શિક્ષા આપે કે ભાઈ સીમંતોનયન સંસ્કાર શા માટે છે, તમારે તે દિવસે શું કરવાનું છે. અને સીમંતોનયન સંસ્કાર એ તમને કીધું એમ કે ત્યારે ગર્ભિણી સ્ત્રીને બેસાડીને એની આજુબાજુમાં બધાએ કહેવાનું છે કે તારે આ ધ્યાન રાખવાનું છે, આ ધ્યાન રાખવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે. હવે બીજી ગર્ભિણી સ્ત્રી આ સાંભળે તો ઘણી વાત એવી હોય કે એને ગમતી હોય તો એને એમ થાય હું આમ કરીશ, અને એનો સમય આવે ત્યારે એને એ કરવાની ન હોય. ઘણી વાત એવી હોય જેની ન ગમતી હોય એને એમ ચિંતા થવા માંડે કે મારે તો આ ગમતું નથી, કેમ કરવું. એટલે એ સલાહ, માર્ગદર્શન અને શિક્ષા આપવાનો સમય છે. એ સમયે બીજી સીમંતીની કે ગર્ભિણી સ્ત્રીને ત્યાં જવાની છૂટ જ નથી. ખોટું તારી લપમાં પડવું ને કે કરવું કે ન કરવું. એટલે સીમંતોનયન પ્રસંગે એની પછીના અન્નપ્રાશન સુધીના સંસ્કારની માહિતી આપવી, ત્યારે સીમંતોનયનની સાયકલ પૂરી થાય. કારણ કે પછી અહીંયા રહેવાની નથી, પછી એ એના પિતાને ત્યાં જવાની છે, અથવા તો અહીંયા રહે તો પણ એને માટે જે જે આવશ્યક છે એ તો કરવાનું જ છે અને કહેવાનું જ છે. એટલે સંસ્કારને આવી રીતના ડિફાઇન કરી શકાય કે કાઉન્સેલિંગ સાથે સંસ્કાર થાય છે તો 100% બેસ્ટ છે. ખાલી પૂજા વિધિ તો બ્રાહ્મણ પાસે જ કરાવડાવવી જોઈએ, એમાં કોઈ બાધ નથી, કારણ કે એમનો હક છે, એમનો અધિકાર છે. અને અમે પૂજા વિધિ બંધ કવરમાં જ કરાવડાવીએ છીએ. કાઉન્સેલિંગનો ચાર્જ છે. અને તમે કાઉન્સેલિંગ આપી દીધું એટલે અમને ઈચ્છીએ કે ભાઈ હવે તમારી પૂજા વિધિ અમે ખુશીથી કરાવડાવીએ, એટલે અમે કંઈ લેતા નથી. હા, પંચમાસી તમને ગઈકાલે જ કીધું, બધી પ્રેગ્નન્સીમાં બાંધી શકાય, કારણ કે રક્ષાના સંસ્કારો છે. એ નહીં છે તો કેમ દર મહિને એક સંસ્કાર હોય. આ તો અત્યારે આપણે ખાલી ગેપ પાડી દીધા કે ભાઈ 3જા મહિને કરીએ, 7મા મહિને કરીએ ને પછી બાળક જન્મે ત્યારે કરીએ, પણ દર મહિનાના સંસ્કાર હોય. એટલે જે પેમેન્ટ કરો છો એ સ્ક્રીનશોટ મોકલી દેજો ને કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછીએ. અને થશે એકાદ મહિનો કદાચ આમ તેમ થશે, પણ આ બહુ સરસ તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે. તમને 1499
ની જગ્યાએ આજે 799 લોકો આપે છે, હારા કે મને નથી આપતી આટલી છૂટ. મને કોઈક અમારું જો ઓળખીતું છે તો તેને ઘરે જવા આવીએ છીએ તો કંઈ પ્રશ્ન નથી. બાકી જો કોઈને ઓનલાઈન જોઈએ છે એટલે મરી ગયા. કેટલી પ્રોસેસોમાંથી પાસ કરીએ ત્યારે આ કંઈક ઘટાડી દે. અમારી ટીમવાળા એવા છે બધા. એટલે એ મને શીખવાડે છે કે વ્યવસાય કેમ થાય. અને મેં કીધું વ્યવસાય તમે કરો, મને કામ કરવા દો. એટલે તો પછી એ બાબતમાં હું માથું મારતો નથી. એટલે ગઈકાલે કદાચ આવતીકાલે વધારી દે તો હું કંઈ કહી શકું નહીં એમને. પર્સનલ કાઉન્સેલિંગ માટેનું અત્યારે તમે બુકિંગ કરાવડાવી શકો. એટલે આગળ તમને જે અનુકૂળ લાગશે એ આપશું, નહીં તો તમારી ગર્ભાવસ્થા માટે જે અનુકૂળ છે એ આપશું. જેમ તમે કીધું કે એકતાબેનને કીધું તો એકતાબેનને તો 2 જ મિનિટમાં અહીંયા આપણે જે સમજાવી શકતા તે સમજાવું. તમારું તો આખું સાંભળીને સમજીને એને આધારે તમને ગર્ભ સંવાદ બનાવી દેવાની જરૂર હશે તો 1-2 ગર્ભ સંવાદ બનાવી દઈશું. તમને મંત્ર તમારે રિલેટેડ, કલર તમારે રિલેટેડ, આ બધી વસ્તુઓ તમને આપશું. એની અસર શું થવાની છે ને તમને ખબર છે. આ એવી કોઈ અમાઉન્ટ નથી કે તમને બહુ ભારે પડે કે હેવી પડે. પણ હા, આના વગર અમે નથી મળતા એ નિશ્ચિત છે. રાઇટ એન્ડ લેફ્ટ બ્રેન એક્ટિવિટી કરાવડાવે છે. હા, અમે એ કરાવડાવીએ છીએ. એ અમારી સાથે ઇન્ક્લુડ જ હોય છે, પણ અમે એને અલગ રીતના જોડીએ છીએ. એ કરાવડાવી શકાય. ગર્ભાધાન સંસ્કારનો નિયમ એવો છે કે જ્યાં દિવસે તમારે મળવાનું છે ને એ દિવસે યજ્ઞ વિધિ કરવાની છે. હવે દર વખતે કંઈ મોટી યજ્ઞ વિધિ થવી તો સંભવ નથી. એટલે જ્યારે તમારો ગર્ભ સંસ્કાર થયો ત્યારે જ કીધું હતું જ્યારે મળવાનું હોય ત્યારે એ દિવસે સવારે ખીર અને ઘી વડે અથવા ભાત અને ઘી વડે તમારા કુલદેવી, પિતૃઓ અને તમારા ગુરુ મંત્ર જે હોય એના દ્વારા આહુતિઓ સ્વાહા બોલ્યા વગર આપી દેવાની. એટલે એ દિવસનો ગર્ભાધાન તમારો થયો. એકવાર ગર્ભાધાન સંસ્કાર થયા પછી બીજી વાર મોટી વિધિથી ગર્ભાધાન સંસ્કાર કરવો આવશ્યક નથી. છતાંય ઉત્સાહ હોય અને ફરીથી પંચકર્મ કરાવ્યું હોય, ફરીથી બધી ક્રિયાઓમાંથી પાસ થયા હોય તો કરાવડાવી લેવું જોઈએ. અને એક વખત એ ક્રિયા પણ વિચારવી જોઈએ કે આપણને પ્રેગ્નન્સી નથી રહી તો એની પાછળ કોઈક અન્ય દોષ પણ હોય તો મનમાં ચિંતન કરવાનું, પોતાના કુલદેવીનું સ્મરણ કરીને કે મને માફ કરો ને એ દોષ મને દેખાડો તો હું દૂર કરી શકું. પછી દેવી દયાળુ છે, એ દોષ દેખાડતી નથી, સીધી દૂર જ કરી દે છે. એટલે એવો પ્રયાસ કરવો જોઈએ. બાળક પુત્ર છે કે પુત્રી એ જોવડાવવું યોગ્ય છે કે ભારત એવી વાતમાં માનતું જ નથી કે જોવડાવવું જોઈએ. ભારત તો એવી વાતમાં માને છે કે ખબર જ હોવી જોઈએ મને આ રાખવાનું છે ને આ છે, આ રાખવાનું છે ને આ છે. છતાંય વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે આપણે આપણા મનને એટલું સ્થિર નથી રાખી શક્યા એટલે ન જોવડાવવું જોઈએ. અમારા ગર્ભ સંવાદ તમે જો, સ્ત્રી હોય કે પુરુષ હોય, ગર્ભમાં એની યારે કંઈ ફરક પડતો નથી. એ બંને માટે ચાલે ને એવા જ ડિઝાઇન કરીએ છીએ. ફોરેનમાં બધાને ખબર હોય મોટે ભાગે કે શું છે, એટલે એમને માટે અમે એવી રીતના પર્સનલી ડિઝાઇન કરી આપીએ. પણ એ નથી કરતા. એ ગમે તે કે એવો જ મળે જે અંદર છોકરો એક છોકરી કે ફરક ન પડે. કારણ કે ગર્ભમાં એ સ્ત્રી પુરુષ નથી. ગર્ભમાં એ બ્રહ્માંડ તત્વ છે. ગર્ભમાં એ આપણા બાપ છે. આપણને નથી ખબર પડતી એટલી એને ખબર પડે છે. આપણે નથી જોઈ શકતા એટલું એ જોઈ શકે છે. એને પોતાના કેટલાય જન્મારા યાદ છે ગર્ભમાં. આપણને હજી આપણે 10 વર્ષ પહેલા શું થયું તો એ યાદ નથી. એટલે હા, અમે ઇંગ્લિશમાં કરીએ છીએ કાઉન્સેલિંગ. ગળથુથી પીવડાવે છે એને કારણ વૈજ્ઞાનિક છે કે ધાર્મિક છે? બંને છે. એ તમે છે અમારો સીમંતોને વખતે તો ખાસ કહીએ, જ્યારે જાતકર્મ મેધાજનન સંસ્કાર છે ને એ સંસ્કાર છે. બાળકનું પેટ સાફ કરવા માટેની એ ક્રિયા છે. કાળો મળ નીકળી જાય તો મરડો ન થાય, કાળો મળ ન નીકળે તો મરડો રહે. એટલે કાળો મળ કાઢવા માટે જે ઔષધ આપવું, જે ક્રિયા કરવી એ ગળથુથી છે. ડૉક્ટર બીજી જ સિરપ આપીને કાઢે છે. આપણે માટે એ સિરપ નથી તો બહુ સરળ ઈલાજ હતો, એ કરવો જોઈએ. ટેકનિકલ વાત છે પણ એ બેનને છે. હા બોલો ને ભાઈ. હા, તમે એવું કીધું કે ગર્ભ ધારણ માટેના જે તમારા જે અમુક કોર્સિસ લેવા હોય તો એની પહેલા પર્સનલ કાઉન્સેલિંગ લેવું જ પડે, એના વગર એમ નથી. એમાં એવું છે કે અત્યારે છે ને તમે કાંઈ પણ પે કરશો તો એને ડિફાઇન કરવું મારા માટે અઘરું છે.
એટલે તમે પર્સનલ કાઉન્સેલિંગ લો ને એટલે કાલે આપણે વાત કરીએ, પરમ દિવસે આપણે વાત કરીએ તમારી અનુકૂળતા, એ વાત કરીએ એટલે ભાઈ મને ખબર પડી જાય. તો બાકીનું જે બચેલું પેમેન્ટ છે ને એ જ તમારે કરવાનું છે. આ 799 એમાંથી બાદ થઈ જશે. પણ આ 799 આજે કરો તો જ 799 છે એમ. અને પર્સનલ કાઉન્સેલિંગ જે કરી એ કોલનો ડ્યુરેશન કેટલો હોય? એ 35 થી 45 મિનિટની વચ્ચેનો હોય. એ આ જે 799 વાળો છે એનો 35 થી 45 મિનિટ વચ્ચેનો હોય. પછી પ્રી પ્લાનિંગ માટેના એક કાઉન્સેલિંગ તમારું ચાલે એ 1.5 કલાક જેવું ચાલે, કારણ કે એમાં મારે તમને સમજવાના છે ને તમને કહેવાનું છે. એની પહેલાં તમને ફોર્મ ભરાવડાવીએ, એ ફોર્મની અંદર જ કેટલી બધી ડિટેલ્સ હોય. પછી એની ઉપર આપણે ચર્ચા કરીએ કે ભાઈ બાળકમાં આ ગુણ શા માટે જોઈએ છે, આ વાત કઈ રીતના છે, આ કેમ છે. એટલે પ્રી પ્લાનિંગમાં એ એક કાઉન્સેલિંગ પણ આપણું 1.5 કલાક ચાલે. તો એને એક કાઉન્સેલિંગ લખ્યું છે એનો મતલબ કે એક ટોપિક પર આપણે વાત કરવાની છે. એ મોટે ભાગે અમારે એવી જ રીતના થાય કે પોણા કલાકના 2 થાય, જેમાં 1.5 કલાકમાં તમે આપેલા ફોર્મની માહિતીના આધારે આપણે ચર્ચાઓ કરીએ અને તમને કામ આપીએ. અને પછી તમને 10-15 દિવસનો સમય જોઈએ છે, 2-5 દિવસનો સમય જોઈએ છે, 1-2 દિવસનો સમય જોઈએ છે, એ આપીએ અને પછી એનું બાકીનો બીજો ભાગ છે એ પૂરો થાય. આમાં એ સેમ રહી. અને પહેલાંમાં 4 લખ્યું છે, પણ એ ઘણા બધા દંપતીઓ હોય તો એ વર્ષનું પ્રી પ્લાનિંગ લેતા હોય, તો એમાં એમની સાથે એમને જે બધું જ સમજાવવાનું છે આ ક્રિયાઓ શરૂઆતના દિવસોમાં થઈ જાય. પછી વ્યક્તિગત એ જ્યારે ફોન કરે ક્યાં તો એને કંઈ પ્રશ્ન હોય ત્યારે પૂછવા માટે ફોન કરે તો ત્યારે વાત કરીએ. એટલે એ 4 લખીએ છીએ કે જે 4માં અમારે તમને કંઈક આપવું છે. બાકીનું જે છે એ એવું છે કે એ તો લાંબુ ને લાંબુ ચાલતું રહે. ને અલ્ટિમેટલી અમે અહીંયા અમારું આને જ આધારે કે પેમેન્ટને આધારે આ નક્કી થશે આવું નથી. પણ હા, પેમેન્ટ ડિસાઇડેડ હશે તો એના પછી કામ થશે. પેમેન્ટ ભરી દીધા પછી માનો કે એક કાઉન્સેલિંગ એક્સ્ટ્રા આપવાની જરૂર પડી છે તો તમારે એનું પે એક્સ્ટ્રા કરવાની જરૂર નહીં પડે. હા, થેન્ક યુ. અમારી કોઈ એવી યુટ્યુબ ચેનલ કે એવું નથી જેમાં અમે બહુ બધા વિડીયોઝ કે આવું કંઈ મૂકતા હોઈએ. ઇન્સ્ટાગ્રામમાં ને એમાં છે, એ તમે સર્ચ કરશો તો મળી જશે. રાકેશ બાલધા અથવા તો તત્વમસી ફાઉન્ડેશનથી મળશે, તમને ઘણું બધું મળશે. સાંદીપની ગુરુકુલમથી એ મળશે. એટલે એમાં અલગ અલગ જે વસ્તુ જેને સંદર્ભિત છે એની સાથેના કામ તમને મળતા જશે. બીજા કોઈ પ્રશ્ન હોય તો પૂછીએ. અને જેમણે પેમેન્ટ કરી દીધું છે એ સ્ક્રીનશોટ પણ મોકલી દેજો. જેમને 99 રૂપિયા કેશબેક જોઈએ છે એ ટાસ્કની સાથે લખીને મોકલી દેજો કે ભાઈ 99 કેશબેક. જેમને રેકોર્ડેડ વર્ગ જોઈએ છે એ મોકલજો કે રેકોર્ડેડ વર્ગ, અને એને આધારે આપણે આ બધું ડિસાઇડ કરી લઈશું. અત્યારે કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે પૂછીએ. અને ટાસ્ક ન હોય છતાંય તમને કાંઈ પણ અલગથી ખરાબ, સારું, સમજાવવા જેવું, સમજવા જેવું, શીખવાડવા જેવું લાગે છે એને તમે ચોક્કસથી અમારા સુધી મોકલી શકશો, મેસેજ કરીને, વિડીયો દ્વારા. તો એ અમારે માટે બહુ સરસ છે કે આગળ શું ફેરફારો કરવા, શું હજી ઉમેરી શકાય, શું એવું છે જે બાદ કરીને એની જગ્યાએ બીજું ઉમેરી શકાય. એ સૌથી વધુ મહત્વપૂર્ણ વાત છે કે આપણે હજી ને વધારે અપડેટ થઈએ. અમે ભાષાનું બેરિયર જોયું આ વખતે કે ઓલમોસ્ટ 20 જણાએ કીધું કે અમારે હિન્દીમાં જોઈએ છે, કારણ કે અમારા મિત્રો બધા હિન્દી ભાષા સમજવાવાળા છે, ગુજરાતી સમજવાવાળા નથી. અને વી એક્સેપ્ટ ધેટ. અમે તરત જ આવતા મહિનાનું આયોજન હિન્દીમાં જ કરી નાખ્યું. એટલે આવતા મહિને કથા હિન્દીમાં જ ચાલશે. કાલ સવાર સુધીમાં કરી દેશો તો ચાલશે, 12 વાગ્યા સુધીમાં. એવી કોઈ ચેનલ કે તે જોવા જેવી હોય, પુસ્તક વાંચો. ચેનલ શેના માટે છે મને ટાર્ગેટ ખબર નહીં પડે ત્યાં સુધી જવાબ હું નહીં આપી શકું. હા,
અમે આપીએ નથી શકતા હિતેશભાઈ. એમ તો અમને ભગવાને ઘણું શીખવાડ્યું છે, પણ એમ લાગે કે આપણે કંઈ પહોંચી જ નથી શકતા, કંઈ કરી જ નથી શકતા. એટલે ભાવનાઓ બધાની બહુ સરસ છે. મેં સાચું કહું, આ બધા જે કંઈ પણ ભાઈઓ બહેનો હતા એમની બધાની બહુ સરસ ઈચ્છાઓ ભાવનાઓ હતી, એટલી સરસ હતી કે બહુ આનંદ આવ્યો. આ પહેલી વાર જ્યારે વિચાર આવ્યો કે ભાઈ આવી કંઈક આયોજન કરીએ અને કઈ રીતના ગોઠવશું, શું ગોઠવશું, બધું કર્યું, કરતા જ ગયા અને થતું ગયું. ફોન કરવા માટે છે ને બેન, તમને એક લિંક મળી જશે, એ લિંક પર સમય બુક કરી દેજો. કેલેન્ડલીની લિંક છે, ગઈકાલે મોકલેલી હતી સાંજેક આસપાસ. પુસ્તકના નામ જણાવશો જે પ્રેગ્નન્સીમાં વાંચી શકે? ઘણા બધા પુસ્તકો વાંચી શકાય. ખાસ કરીને કોઈ એક ગ્રંથ પોતાનો બનાવવો જ હોય તો જ્ઞાનેશ્વરી ગીતા બનાવી શકાય, શ્રીમદ ભાગવત બનાવી શકાય, ડોંગરેજી મહારાજનું ભાગવત નવનીત છે એ બનાવી શકાય, સ્વામી રામસુખદાસજીનું ગીતા ઉપરના પ્રવચનોનું છે એ બનાવી શકાય. એટલે એક પુસ્તક ફિક્સ રાખવું જોઈએ જે આમાંથી કોઈ રાખી શકે. આના સિવાય પણ રાખી શકે, પણ મેં કીધું એમ કે જ્યાં સુધી તમને ઓળખતા નથી, ત્યાં સુધી તમને જાણતા નથી, ત્યાં સુધી ચોક્કસ નહીં કહી શકું. પણ આ કોમન પુસ્તક છે. જ્ઞાનેશ્વર ભગવાનની તો ગીતા એટલે અફલાતુન. એમના ગુરુદેવ નિવૃત્તિનાથે એમ કીધું, કૃષ્ણને ગીતામાં જે બાકી રહી ગયું છે ને કહેવાનું તે આ જ્ઞાનેશ્વરી ગીતામાં કીધું છે. એટલે એનું ગુજરાતી, હિન્દી, મરાઠી 3 વર્ઝન મળે છે ને એટલું રસદાર છે. ઈશ્વર પ્રત્યેની, માણસ પ્રત્યેની કોઈ પણ વાત તમને એમાંથી 100% સચોટ રીતે મળે. તમારો પ્રશ્ન જ કોઈ બાકી નહીં રહે. અને પછી છે સ્વામી રામસુખદાસ, જેમને પણ સમાજ માટે કામ કરવાવાળું સ્થિર બુદ્ધિનું ભક્તિભાવપૂર્વક સંતાન જોયા છે ને એમને તો સ્વામી રામસુખદાસજીના પ્રવચનો વાંચવા જોઈએ, સાંભળવા જોઈએ. ગર્ભકથા હોય તો આવતા મંથમાં થશે, સેમ કે અલગ. જેમ કે આ વખતે અમને થેરાપી આપવાનું મન થયું તો થેરાપી આપી, ભારતીય વિજ્ઞાન આપવાનું મન થયું તો એ આપ્યું, ગાયનેક અને ડૉક્ટર અને ગર્ભ સંસ્કાર વચ્ચેનો ડિફરન્સ આ બધું આપવાનું થયું તે આપ્યું. જે કંઈ પણ હશે એની સરસ ડિટેલ PDF હશે કે શું ટોપિક છે, શું વાત છે, કયા દિવસે છે. એટલે તમને કન્ફ્યુઝન નહીં રહે કે એમાં જોડાવું કે ન જોડાવું. ચોક્કસ અમે ક્યાંય પણ આવવા તૈયાર છીએ. જો કોઈ પણ વ્યક્તિ આયોજન કરે છે તો અમે જવા તૈયાર જ છીએ. અને આવવા જવાના ભાડા સિવાય અમે બીજું કંઈ લેતાય નથી. અમારું બધું બંધ કવરમાં ચાલે. જો લોકો પણ બંધ કવરમાં સેવા કરવા માટે તૈયાર થાય છે. પહેલી વસ્તુ, જો તમે ડાયરેક્ટ પે કરો છો તો ઓનલાઈન સિવાય નહીં મળીએ. તમે બોલાવો છો તો ઓનલાઈન ઓફલાઈન ગમે તેમાં થઈ શકે છે. અને સામાન્ય રીતે કોઈ પણ કામ કરવા માટે, બાળકો માટે, ગર્ભવતી માટે અમે જો જઈ આવીએ છીએ તો પહેલી પ્રાયોરિટી હોય કે અમે એવું આયોજન ગોઠવીએ કે અમારે ત્યાં જવાનું જ હોય અને સાથે કામ થઈ જાય. માનો કે અમારે કોઈકના સીમંતના પ્રસંગ સમયે ત્યાં આવવાનું જ થાય છે તો આપણો વર્ગ તે જ દિવસે એ આસપાસ ગોઠવી શકાય છે. નથી જતો તો અમે બહુ બધી વ્યસ્તતાઓ સાથે સંકળાયેલા હોઈએ છીએ. એટલે જોઈએ કે ભાઈ તમારું આયોજન શું છે, કેવું છે અને કોણ એને બેર કરે છે. તો એને આધારે ટિકિટ ભાડું તમારું લેવું કે નહીં લેવું અમે નક્કી કરતા હોઈએ છીએ. પણ સામેવાળા માણસનો ઉત્સાહ કેટલો છે, કેવો છે એ ચેક કરવા એક બેરિયર રાખવું પડે. જેમ કે આ 99 રૂપિયા હતા તો આપણે આટલા લોકો ટેક્યા, તો એ બેરિયર ટ્રેસ કરવા માટે આવી અમે થોડીક શરતો રાખતા હોઈએ છીએ. મહર્ષિ વેદવ્યાસનું ભાગવત ચાલે, હા, એમાં કંઈ વાંધો નથી, બહુ સરસ જ છે. એટલે પણ ડોંગરેજી મહારાજનું એટલા માટે કીધું કે એમણે એનથી સરળ કરીને આપી દીધું છે. અને ગર્ભવતીને વાંચવું છે તો ડોંગરેજી મહારાજનું તો બહુ ટોપિક વાઇઝ કે ભાઈ આ વાત આમાંથી વાંચો, આ વાત આમાંથી વાંચો. બાકી શ્રીમદ ભાગવત વેદવ્યાસજીનું મૂળ છે ને એ કરે એ જ ચાલે, એમાં કંઈ વાંધો નથી. સરસ. અને બધાને મળીને બહુ આનંદ આવ્યો. જે કંઈ પણ હતું એ બધું અમે ઈશ્વર તરફથી આપવાનો પ્રયાસ કર્યો. અમારા ગુરુદેવ, કુળદેવી અને એની કૃપાથી આપણે બધા બહુ સરસ કામ સાથે કર્યું. એટલે એમ સમજો કે તમારા ને અમારા ઉપર કુલદેવીની કૃપા હતી, પિતૃઓની કૃપા હતી ને આપણે બધા મળ્યા ને જે સત્સંગ કર્યો વિજ્ઞાન આધારિત, ધર્મ આધારિત, સમાજ વ્યવસ્થા, સમાજ રચના આધારિત ને ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે કર્યો. એટલે તમે ને હું ભવિષ્યમાં જ્યારે ક્યારેય પણ કેટલાય જન્મારાઓ પછી ભેગા થઈશું તો આ એક યાદ હશે આપણી પાસે કે આ સમયના વાઇબ્રેશન્સથી એ સમયે આપણે મળશું.
ફરી પાછા બધા સાથે જ પાછા જન્મ લઈએ. અને હું એમ કહું કે કૃષ્ણને ત્યાં ગોવાળ બનીને આવીએ, રામને ત્યાં વાંદરાઓ બનીને આવીએ, પ્રહલાદને ત્યાં સહપાઠી બનીને આવીએ, પણ આપણે બધા સાથે આવીએ એટલે ફરી પાછા બહુ બધા કામોમાં જોડાતા રહીએ. કોઈને પણ ગર્ભ સંસ્કાર માટે રેફરન્સ આપવો હોય તો અમારો જે નંબર છે એ આપી શકાય છે, પૂછી શકાય છે. સામાન્ય માહિતીઓ માટે કોઈ ચાર્જ હોતો નથી, એટલે ગમે ત્યારે પૂછી શકાય છે. બહુ લાંબી અને ડિટેલ અને વિસ્તૃત ચોક્કસ માહિતીઓ જોઈતી હોય તો એ હંમેશા ચાર્જથી જ રહેશે. વર્ગ લેવા માટે આવીએ છીએ અને તમે આયોજન કરો છો તો એના કંઈ શુલ્કની પેલી વાત હોતી નથી. પણ જો કાઉન્સેલિંગ બુક કરો છો તો એ ઓનલાઈન જ રહેશે. વર્ગ એન્ડ યુઝર પે કરે છે તો એ ઓનલાઈન જ રહેશે. અને બહુ મજા આવી. ધર્મેન્દ્રભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે 2 દિવસ પહેલાં આપણી વાત થઈ ત્યારે બહુ સરસ મજાનું આપણો સંવાદ થયો. અને તે દિવસે કીધું કે અલગ અલગ ધર્મ, વ્યક્તિ, માણસ, સમુદાય બધાને એક જ કામ કરવું છે, ઉન્નત બનવું છે, ઉન્નત બનાવવું છે. અને પ્રોસેસને પ્રક્રિયા સેમ જ છે. ખાલી ધર્મ, સંપ્રદાય, વિચાર પ્રમાણે ક્રિયાઓમાં થોડોક ફેરફાર આપી દીધો છે. બાકી સમય નિશ્ચિત છે. 6ઠા મહિને કરવું પડે, 6ઠા જ મહિને કરવું પડે, 7મા મહિને કરવું પડે, 7મા જ મહિને કરવું પડે, 3જા મહિને કરવું પડે, 3જા જ મહિને કરવું પડે. એટલે આ બધું નિશ્ચિત જ છે ને એક જ છીએ. અને તમે બહુ સરસ રીતના સાંભળી અને લાભાન્વિત થયા ને અમને એવો મોકો આપ્યો કે ના, અમારી વાત તમે સાંભળો. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ને આજનો વર્ગ જે છે એ ઈશ્વર ચરણોમાં સમર્પિત કરે અને તમને ને મને ને બધાને બહુ બધી ઉત્તમ બુદ્ધિ, શુદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ સહિત ધન ધાન્યથી આપણા ઘર ભરે. એ ઈશ્વરની કૃપા છે કે અમને એવું કરાવડાવવા માટે મજબૂર કરે છે કે બધા એક થઈને કામ કઈ રીતના સરળતાથી કરી શકીએ. પ્રાર્થના કરીએ. પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વ્યાસાંબરીશ શુક શૌનક ભીષ્મ દાલ્ભ્યામ રૂક્માંગદાર્જુન વસિષ્ઠ વિભીષણાદિન પુણ્યાનિમાન પરમ ભાગવતાન સ્મરામી. ઓમ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહિ મે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગત. મળીએ બધા ફરી પાછા આવતા મહિને નવી ગર્ભકથામાં. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને બહુ મજા આવી બધા લોકો સાથે.